નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સિદ્ધાર્થ ગોહેલ ભારત લાઈવ એપની અંદર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાતના દરિયા કિનારા વિશેની વિગતવાર ચર્ચા જે છે એ કરવી છે કે ગુજરાતનો દરિયા કિનારો જે છે એ કેવી રીતે છે, શું છે, કેટલો છે, કેવી રીતે ફેલાયેલો છે, શું શું વસ્તુઓ દરિયા કિનારાની ઉપર છે એ આવેલી છે. તો આ તમામ વસ્તુ જે છે એ આજના વિડીયોની અંદરથી આપણે શરૂ કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, શરૂઆત કરીએ ગુજરાતનો દરિયા કિનારો. બરાબર છે. તો વહાલા વિદ્યાર્થીઓ, ગુજરાતનો જે દરિયા કિનારો જે છે ગુજરાતનો દરિયા કિનારો ગુજરાતનો જે દરિયા કિનારો જે છે, આ ગુજરાતના દરિયા કિનારાને આપણે સૌથી પહેલા તો 3 સેક્શનની અંદર જે છે એ વહેંચી દેવાના છે. કેટલા સેક્શનની અંદર? તો કે 3 સેક્શનની અંદર છે એ વહેંચી દઈએ છીએ. એક છે કચ્છનો દરિયા કિનારો, એક જે છે સૌરાષ્ટ્રનો દરિયા કિનારો, અને એક જે છે જેને આપણે કહીએ છીએ તળ ગુજરાત. તળ ગુજરાતનો દરિયા કિનારો જે છે એ આપણે વહેંચી દીધો. હવે વિદ્યાર્થી મિત્રો, કચ્છ જે છે કે જે 406 કિલોમીટર દરિયા કિનારો જે ધરાવે છે. કેટલો ધરાવે છે? તો કે 406 કિલોમીટર દરિયા કિનારો ધરાવતો કચ્છ વિસ્તાર છે. સૌરાષ્ટ્ર જે છે એ 843 કિલોમીટર દરિયા કિનારો ધરાવે છે. કેટલો ધરાવે છે? 843 કિલોમીટર દરિયા કિનારો ધરાવતો સૌરાષ્ટ્ર વિસ્તાર છે. જ્યારે તળ ગુજરાત જે છે એ 351 કિલોમીટર દરિયા કિનારો છે એ ધરાવે છે. બરાબર છે. આમ ટોટલ ગુજરાતનો દરિયા કિનારો જે છે એ કેટલો બને છે? તો કે 1600 કિલોમીટર જેટલો દરિયા કિનારો જે છે એ ગુજરાત ધરાવે છે. બરાબર છે. હવે પ્રશ્ન થાય આપણને કે સાહેબ, ભારતના 9 રાજ્યો જે છે એ દરિયા કિનારો ધરાવે છે. કયા કયા રાજ્યો છે? 9 રાજ્યો છે. એ કયા કયા છે એ હમણાં ચર્ચા કરીએ આપણે. ભારતના 9 રાજ્યો છે એ દરિયા કિનારો ધરાવે છે. ભારતના 9 રાજ્યો કુલ મળીને 6100 કિલોમીટર દરિયા કિનારો ધરાવે છે. આ 1600 નું ઊંધું કરશું, 6100 કિલોમીટર દરિયા કિનારો ધરાવે છે. પણ જો આ 9 રાજ્યોની સાથે આપણે અંદમાન, નિકોબાર અને લક્ષદ્વીપ ટાપુને જોડી દઈએ, 9 રાજ્યો સહિત અંદમાન, નિકોબાર અને લક્ષદ્વીપને જો જોડી દેવામાં આવે તો આ કિનારો જે છે એ 7516.6 કિલોમીટર જેટલો છે એ બની જાય છે. કેટલો બની જાય છે? 7516.6 કિલોમીટર દરિયા કિનારો જે છે એ ધરાવતો વિસ્તાર જે છે એ સંપૂર્ણ ભારત છે, જેમાં અંદમાન, નિકોબાર, લક્ષદ્વીપ આવી ગયા. પણ ખાલી જો 9 રાજ્યોની વાતચીત કરવામાં આવે તો આ 9 રાજ્યોનો દરિયા કિનારો જે છે વાલા વિદ્યાર્થીઓ એ માત્ર ને માત્ર 6100 કિલોમીટર ધરાવે છે. હવે આ 6100 કિલોમીટરના દરિયા કિનારાની અંદર ગુજરાત જે છે એને સૌથી વધારે દરિયા કિનારો પ્રાપ્ત થયેલો છે. કોને? તો કે ગુજરાત જે છે સૌથી વધુ દરિયા કિનારો જે છે એ પ્રાપ્ત થયેલો છે. વધુ પ્રાપ્ત જે છે એ થયેલો છે. કોને? તો કે ગુજરાતને સૌથી વધુ પ્રાપ્ત થયેલો છે. કેટલો છે? 1600 કિલોમીટર જેટલો પ્રાપ્ત છે એ થયેલો છે. વાત કરીએ આપણે કે ગુજરાત જે છે, ગુજરાતના કેટલા જિલ્લાઓ? તો કે ગુજરાતના 15 જિલ્લાઓ તો કે દરિયો ધરાવે છે. જ્યારે 18 જિલ્લાઓ દરિયો ધરાવતા, જ્યારે 18 જિલ્લાઓ જે છે એ દરિયા કિનારો ધરાવતા નથી. બરાબર છે. જોઈએ આગળ
તો ગુજરાતના એમ કહેવાય કે 18 જિલ્લાઓ જે છે એ દરિયા કિનારો ધરાવતા નથી. કેટલા ધરાવે છે? તો કે માત્ર અને માત્ર 15 જિલ્લાઓ જે છે એ દરિયા કિનારો છે એ ધરાવે છે. ચેક કરીએ આપણે કયા કયા જિલ્લાઓ દરિયા કિનારો ધરાવે છે, કયા કયા જિલ્લાઓ દરિયા કિનારો ધરાવતા નથી. બરાબર છે, જોઈએ. તો આ ગુજરાત આપણે અહીંયા ડ્રો કરશું સૌથી પહેલા. તો જે ગુજરાતની દરિયા કિનારાની પટ્ટી જે છે, આ દરિયા કિનારાની પટ્ટીની અંદર વાત કરીએ આપણે તો ગુજરાતના કયા કયા જિલ્લાઓ દરિયા કિનારો ધરાવે છે અને કયા જિલ્લાઓ દરિયા કિનારો ધરાવતા નથી. બરાબર છે. તો આપણે જેમ જોયું એમ કે ગુજરાતના 15 જિલ્લાઓ દરિયા કિનારો ધરાવે છે. સ્ટેપ બાય સ્ટેપ, વન બાય વન આપણે તમામને જે છે એ યાદ રાખવાના છે. પરીક્ષાનો પ્રશ્ન બની જાય છે. ગુજરાતના દરિયા કિનારે 2 તો અખાત આવેલા છે. કયા 2 અખાત છે? યાદ રાખો કે આ છે કચ્છનો અખાત, બરાબર છે. જેવી જ રીતે આ અખાતને આપણે કહીએ છીએ ખંભાતનો અખાત. કયા કયા અખાત કહીએ છીએ? કચ્છનો અખાત અને ખંભાતનો અખાત કહીએ છીએ. જ્યારે આ જે છે તમે જોઈ શકો છો, આ એ કોરી નાળ છે. શું છે? કોરી નાળ. તો યાદ રાખવાનું છે કચ્છનો અખાત છે, ખંભાતનો અખાત છે અને કોરી નાળ છે. બરાબર છે. જેના કારણે ગુજરાતનો દરિયા કિનારો જે છે એ વધી જાય છે. સૌથી પહેલું જિલ્લો જે છે એની વાતચીત કરીએ આપણે તો કચ્છ છે. કે કચ્છ ગુજરાતની અંદર સૌથી વધારે દરિયો ધરાવે છે. બરાબર છે. કેટલો છે? તો કે 406 કિલોમીટર જેટલો દરિયા કિનારો જે છે એ કચ્છ ધરાવે છે. કેટલો? 406. સૌથી વધારે. ત્યારબાદ બીજા નંબર ઉપર આવે છે મોરબી, કે જે દરિયા કિનારો ધરાવે છે, કે જે ગુજરાતની અંદર સૌથી ઓછો દરિયો ધરાવે છે. માત્ર કેટલો? તો કે 34 કિલોમીટર જેટલો દરિયા કિનારો જે છે એ ધરાવે છે. સૌથી ઓછો. યાદ રાખજો, સૌથી ઓછો દરિયો ગુજરાતની અંદર કોઈ ધરાવતું હોય તો એ મોરબી છે. ત્યારબાદ નંબર 3 ઉપર આપણે વાત કરીએ તો જામનગર જિલ્લો છે. નંબર 4 ઉપર વાત કરીએ તો દેવભૂમિ દ્વારકા છે. નંબર 5 ઉપર વાત કરીએ તો પોરબંદર છે. નંબર 6 ઉપર વાત કરીએ તો જૂનાગઢ છે. નંબર 7 પર વાત કરીએ તો ગીર સોમનાથ છે. નંબર 8 ઉપર વાત કરીએ, બરાબર છે, તો કયો આવશે? તો કે ભાવનગર જિલ્લો છે, સોરી અમરેલી જિલ્લો છે. નંબર 9 ઉપર વાત કરીશું આપણે તો ભાવનગર જિલ્લો. નંબર 10 ઉપર વાત કરશું તો અમદાવાદ જિલ્લો. 11 ઉપર વાત કરશું આણંદ જિલ્લો. 12 ઉપર વાત કરશું ભરૂચ જિલ્લો. 13 ઉપર સુરત. 14 ઉપર નવસારી. અને છેલ્લો 15મો જે છે કે જેને આપણે વલસાડ કહીએ છીએ. તો આમ વિદ્યાર્થી મિત્રો ટોટલ વાત કરીએ આપણે તો ગુજરાતની અંદર 15 જિલ્લાઓ દરિયા કિનારો ધરાવે છે. બરાબર છે. કયા કયા છે? એક તો કચ્છ છે કે જે સૌથી વધારે 406 કિલોમીટર જેટલો દરિયા કિનારો છે એ ધરાવતો જિલ્લો છે એ બની જાય છે. કયો બને છે? કચ્છ છે કે જે 406 કિલોમીટરનો દરિયા કિનારો જે છે એ ધરાવે છે. ક્લિયર છે એટલું? આ સાથે એ ગુજરાતની અંદર સૌથી વધારે દરિયા કિનારો ધરાવતો જિલ્લો જે છે એ બની જાય છે. નંબર 2 ઉપર વાત કરીએ તો મોરબી જિલ્લો છે. આ મોરબી જિલ્લો જે છે એ માત્ર 34 કિલોમીટર દરિયા કિનારો ધરાવે છે, જે સૌથી ગુજરાતની અંદર ઓછો દરિયા કિનારો ધરાવતો જિલ્લો જે છે એ બની જાય છે. સૌથી ઓછો દરિયા કિનારા ધરાવતા જિલ્લાની અંદર મોરબી જિલ્લો જે છે એ આવી જશે. ત્યારબાદ વાત કરીએ તો 3 નંબર ઉપર જામનગર જિલ્લો છે.
કે જે દરિયા કિનારો ધરાવે છે. નંબર 4 ઉપર વાત કરીએ તો દેવભૂમિ દ્વારકા છે. નંબર 5 ઉપર પોરબંદરને યાદ કરી લેવાનો છે. ત્યારબાદ જુનાગઢ યાદ કરો. ત્યારબાદ ગીર સોમનાથને યાદ કરો. ગીર સોમનાથથી આગળ વધો એટલે અમરેલીને યાદ કરો. ત્યાંથી ભાવનગરને યાદ રાખો. ત્યાંથી અમદાવાદ યાદ રાખો. બરાબર છે. ત્યાંથી આણંદ યાદ રાખો. આણંદથી ભરૂચ યાદ રાખો. ભરૂચથી નીચે સુરતને યાદ કરો. સુરતથી નીચે નવસારીને યાદ કરો. અને છેલ્લો જિલ્લો વલસાડ જે છે કે જે દરિયા કિનારો છે એ ધરાવે છે. આટલા જિલ્લાઓ 15 જિલ્લાઓ થયા કે જે દરિયા કિનારો છે એ ધરાવે છે. બરાબર. જ્યારે 18 જિલ્લાઓ દરિયા કિનારો ધરાવતા નથી. હવે તમને પૂછે કે ગુજરાતમાં સૌથી વધુ તો કચ્છ થઈ ગયો, ગુજરાતમાં સૌથી ઓછો મોરબી થઈ ગયો, સૌરાષ્ટ્રમાં સૌથી વધુ, બરાબર છે, સૌરાષ્ટ્રમાં સૌથી વધુ દરિયા કિનારો ધરાવતો જિલ્લો કયો બને છે તો કે દેવભૂમિ દ્વારકા. સૌરાષ્ટ્રમાં સૌથી વધુ દરિયો કોણ ધરાવે છે તો કે દેવભૂમિ દ્વારકા છે એ ધરાવે છે. જ્યારે સૌરાષ્ટ્રમાં તમને સૌથી ઓછો પૂછે છે તો અગેન તમારે મોરબીને જ યાદ રાખવાનો છે કે મોરબી જિલ્લો સૌરાષ્ટ્રનો જ છે. એ ગુજરાતમાં તો સૌથી ઓછો છે જ, પણ સાથે સૌરાષ્ટ્રમાં પણ સૌથી ઓછો બની જાય કેમ કે સૌરાષ્ટ્રનો જિલ્લો છે. બરાબર છે. પ્રશ્ન પૂછે તમને કે સૌરાષ્ટ્રના કેટલા જિલ્લાઓ દરિયો ધરાવે છે? સૌરાષ્ટ્રના કેટલા જિલ્લાઓ, સૌરાષ્ટ્રના કેટલા જિલ્લાઓ દરિયા કિનારો ધરાવે છે તો કે સૌરાષ્ટ્રના 8 જિલ્લાઓ જે છે એ દરિયા કિનારો છે એ ધરાવે છે. જોઈએ 8 કયા કયા છે તો કે એક રહ્યું આપણું આ મોરબી, બરાબર છે, બીજું રહ્યું જામનગર, ત્રીજું રહ્યું દ્વારકા, ચોથું છે પોરબંદર, પાંચમું છે જુનાગઢ, છઠ્ઠું છે ગીર સોમનાથ, સાતમું છે અમરેલી અને આઠમું છે ભાવનગર. અમદાવાદ જે છે એનો સૌરાષ્ટ્રની અંદર સમાવેશ થતો નથી. અમદાવાદનો સૌરાષ્ટ્રમાં સમાવેશ થતો નથી. એટલે સૌરાષ્ટ્રની અંદર કેટલા જિલ્લાઓ દરિયા કિનારો ધરાવે છે તો કે 8. સૌરાષ્ટ્રના કેટલા જિલ્લાઓ ધરાવતા નથી, દરિયો ધરાવતા નથી, દરિયો ધરાવતા નથી તો કે માત્ર 3 જિલ્લા. કેટલા છે તો કે સૌરાષ્ટ્રના માત્ર 3 જિલ્લા એવા છે કે જે દરિયા કિનારો ધરાવતા નથી. કયા કયા છે તો કે એક બોટાદ છે, બરાબર છે, એક છે બોટાદ, એક છે સુરેન્દ્રનગર અને એક છે રાજકોટ. આ 3 જિલ્લાઓ જે છે સુરેન્દ્રનગર, બોટાદ અને રાજકોટ કે જે દરિયા કિનારો સૌરાષ્ટ્રના એવા જિલ્લા છે કે જે દરિયા કિનારો ધરાવતા નથી. તમને પ્રશ્ન પૂછે કે તળ ગુજરાતના કેટલા જિલ્લાઓ દરિયા કિનારો ધરાવે તો અમદાવાદથી શરૂ કરો વલસાડ સુધી જશો 6 જિલ્લાઓ છે એ બનશે. બરાબર છે. હવે ગુજરાત તો 1600 કિલોમીટર દરિયા કિનારો ધરાવે છે. હવે આ 1600 કિલોમીટર જે દરિયા કિનારો ધરાવે છે, બરાબર, આ 1600 કિલોમીટરની અંદર જો વાત કરીએ આપણે તો ભારતના કુલ દરિયા કિનારાના મતલબ કે જે કુલ દરિયા કિનારો જે છે 6100 કિલોમીટર દરિયા કિનારો જે છે એના 28% દરિયા કિનારો જે છે એ કોણ ધરાવે છે તો કે ગુજરાત ધરાવે છે. કેટલામો ભાગ? ભારતના કુલ દરિયા કિનારાનો ચોથા ભાગનો દરિયા કિનારો છે એ ગુજરાત ધરાવે છે. વાત કરીએ માઇલમાં પૂછે તમને તો કે 990 માઇલ દરિયા કિનારો જે છે એ ગુજરાત છે એ ધરાવે છે. બરાબર. કેટલા માઇલ ધરાવે છે તો કે 990 માઇલ જેટલો દરિયા કિનારો જે છે એ ગુજરાત ધરાવે છે. ભારતના રાજ્યોની વાત કરીએ કે ભારતના કયા કયા રાજ્યો છે દરિયા કિનારો કેવી રીતે છે એ ધરાવે છે તો ભારતના દરિયા કિનારો જે છે એ આવી રીતે કંઈક યાદ રાખવાનું છે તમારે કે ભારત જે છે વિદ્યાર્થી મિત્રો કે જે ગુજરાત જે છે ત્યાંથી આગળ જેવી રીતે આ ભારતની બોર્ડર તમે જોઈ શકો છો, આ તમે જે ભારત જુઓ છો, બરાબર છે, દરિયાઈ પટ્ટી જ આપણે જોવાની છે. આ બોર્ડરની ઉપર એમ કહી શકાય કે અમુક અમુક રાજ્યો એવા આવેલા છે કે જે દરિયા કિનારો ધરાવે છે. કેટલા રાજ્યો યાદ રાખેલા હતા આપણે? યાદ કરો તો કે ભારતના 9 રાજ્યો જે છે એ દરિયા કિનારો ધરાવે છે. કેટલા રાજ્યો? ભારતના 9 રાજ્યો જે છે, ભારતના
9 રાજ્યો જે છે એ દરિયા કિનારો ધરાવે છે. આ 9 રાજ્યમાં સૌથી વધારેની વાત કરીએ, સૌથી વધુ જો કોઈ હોય તો એ ગુજરાત છે. જ્યારે સૌથી ઓછાની વાત કરીએ, જ્યારે સૌથી ઓછો જે છે તો એ કયો આવશે? ગોવા આવશે. માત્ર કેટલા કિલોમીટર? 9 કિલોમીટર દરિયા કિનારો ગોવા છે એ ધરાવે છે. સ્ટેપ બાય સ્ટેપ ચેક કરીએ આપણે કે કયા કયા રાજ્યો જે છે એ દરિયા કિનારો ધરાવે છે. ચલો, સૌથી પહેલું તમને સ્ટેટ ખબર છે અહીંયા, બરાબર છે. આ કયું બનશે? તો કે ગુજરાત. ગુજરાત જે દરિયા કિનારો ધરાવે છે. ગુજરાતથી આગળ તો કે મહારાષ્ટ્ર, બરાબર છે, કે જે દરિયા કિનારો ધરાવે છે. મહારાષ્ટ્રથી આગળ વધો તો કે ગોવા, કે જે દરિયા કિનારો ધરાવે છે. ગોવાથી આગળ વધો તો કર્ણાટકા, કે જે દરિયા કિનારો છે એ ધરાવે છે. કર્ણાટકાથી આગળ વધો તો કેરેલા, ત્યાંથી આગળ વધો કેરળથી તો અહીંયા આવશે તમિલનાડુ. તમિલનાડુથી આગળ વધો અહીંયા આંધ્રપ્રદેશ. આંધ્રપ્રદેશથી આગળ વધો ઓડિશા. ઓડિશાથી આગળ વધો તો વેસ્ટ બંગાળ, બરાબર છે. આમ ટોટલ ભારતના કેટલા રાજ્યો દરિયા કિનારો છે એ ધરાવે છે? યાદ રાખવાનું છે તમારે કે ભારતના 9 રાજ્યો જે છે એ દરિયા કિનારો છે એ ધરાવે છે. એક છે ગુજરાત, બીજું છે મહારાષ્ટ્ર, ત્રીજું છે ગોવા, ચોથું છે કર્ણાટક, પાંચમું છે કેરળ, છઠ્ઠું છે તમિલનાડુ, સાતમું છે આંધ્રપ્રદેશ, આઠમું છે ઓડિશા અને નવમું જે છે એ પશ્ચિમ બંગાળ. આમ 9 રાજ્યો છે એ દરિયા કિનારો ધરાવે છે. ક્લિયર છે? જેમાં વાત કરી એમ આપણે કે ગોવા જે છે, આ ગોવા કે જે સૌથી ઓછો દરિયા કિનારો છે એ ધરાવે છે, બરાબર છે. ગોવા જે છે એ કેવો ધરાવે છે? તો કે સૌથી ઓછો દરિયા કિનારો છે એ ધરાવે છે, માત્ર અને માત્ર 9 કિલોમીટર. જ્યારે સૌથી તમને વધુ પૂછે છે તો સૌથી વધુ જે છે એ કયું સ્ટેટ ધરાવે છે? તો કે ગુજરાત જે છે એ સૌથી વધારે દરિયા કિનારો ધરાવતું રાજ્ય છે, ગુજરાત. બરાબર છે. આ બેને યાદ રાખવાનો છે. ચલો, હવે આ આપણે વાતચીત કરી લીધી છે. ત્યારબાદ આગળ વધી જઈએ ગુજરાતના દરિયા કિનારાની અંદર. તો 3 સેક્શન આપણે પડ્યા હતા, બરાબર છે. હવે તમને પ્રશ્ન એવો પણ થાય કે ગુજરાતના દરિયા કિનારો એવડો મોટો વિશાળ છે તો કંઈક ઉદ્યોગો પણ વિકસેલા હશે. તો કે દરિયા કિનારે જે છે કેવા કેવા પ્રકારના ઉદ્યોગો જે છે એ વિકસેલા છે? યાદ કરો તો કે ગુજરાતના દરિયા કિનારે એક તો કે એવડો મોટો વિશાળ દરિયો ધરાવે જેના કારણે મીઠાનો ઉદ્યોગ વિકસેલો છે, બરાબર છે. આ ઉપરાંત વાત કરીએ તો કે મત્સ્ય ઉદ્યોગ જે છે એ વિકસેલો છે. મત્સ્ય ઉદ્યોગનું કેન્દ્ર એટલે કે વેરાવળ છે એ બની જાય છે. ત્યારબાદ વાત કરીએ આપણે તો કે જહાજ ભાંગવાનો ઉદ્યોગ વિકસેલો છે, અલંગ ખાતે છે, સચાણા ખાતે છે જામનગરના. ત્યારબાદ વાત કરીએ આપણે તો જહાજ જેમ ભાંગવાનો હતો એવી રીતે જહાજ જે છે એ બાંધવાનો પણ ઉદ્યોગ છે એ વિકસેલો છે. નવસારીના બિલીમોરા ખાતે, સુરતના હજીરા ખાતે, ભાવનગરનું મોડેસ્ટ, અમરેલીનું પીપાવાવ, બરાબર છે. આ બધા સ્થળો જે છે કે જ્યાં જહાજ બાંધવાનો કાર્યક્રમ જે છે એ થાય છે. શરૂઆત કરીએ ગુજરાતનો દરિયા કિનારો. સૌથી પહેલા લેશું આપણે કચ્છ, બરાબર છે. કચ્છની અંદર વાત કરીએ આપણે તો કચ્છનો દરિયા કિનારો જે છે એ આપણે ચેક કરીએ. કચ્છનો દરિયા કિનારો સૌથી પહેલા, બરાબર. તો કચ્છ જે છે એ સીધે સીધું તમને દોરી દઉં છું અહીંયા. ઓકે, આ તમે જોઈ શકો છો જે કચ્છ છે. હવે આ કચ્છ તો બનાવી દીધું આપણે, બરાબર છે.
હવે આ જે વસ્તુ જે છે એ કચ્છનો અખાત છે. શું છે? કચ્છનો અખાત છે. આ તમામ જગ્યા ઉપર દરિયાઈ પાણી જે છે એ તમારે યાદ રાખવાનું રહેશે. અહીંયા તમામ જગ્યા ઉપર શું છે તો કે પાણી જે છે એ યાદ રાખવાનું રહેશે. અહીંયા દરિયા કિનારો લાગુ પડે છે. બરાબર છે. આ બધી જ વસ્તુ જે છે એ તમારે ઘસીને યાદ રાખી લેવાની છે કે અહીંયા દરિયા કિનારો જે છે એ લાગુ પડશે. આ તમામ વસ્તુ બરાબર. ચલો હમણાં તમને બધું સમજાઈ જશે કે આ દરિયા કિનારો જે છે એ કઈ રીતે ક્યાં સુધી છે એ ફેલાયેલો છે. ચલો ક્લિયર છે? ચલો ડન. ચલો આપણું પેન્ટ થઈ ગયું છે એટલે કોઈ હવે ચિંતાનો વિષય નથી. ચલો ડન. તો આ તમે જે વસ્તુ જોઈ શકો છો કચ્છનો દરિયા કિનારો છે. બરાબર છે. ઓકે. કચ્છના દરિયા કિનારામાં આ તમે જે વસ્તુ જુઓ છો અહીંયા આ જે છે એ કચ્છનો અખાત છે. શું છે આ? કચ્છનો અખાત છે. ક્લિયર છે? આ વસ્તુ છે કચ્છનો શું છે તો કે અખાત છે. હવે તમને પ્રશ્ન થાય કે ગુજરાતની અંદર કચ્છનો દરિયા કિનારો જે છે એ ક્યાંથી શરૂ થાય છે અને ક્યાં જઈને છે એ પૂરો થાય છે. બરાબર છે. તો યાદ રાખવાનું છે કે કચ્છનો દરિયા કિનારાનું આ બિંદુ જે છે બરાબર છે જેને આપણે કહીએ છીએ સિર ક્રીક. શું નામ આપ્યું છે? સિર ક્રીક. ચલો અહીંયા તમને જે જોવા મળશે એ છે સિર ક્રીક. તો ગુજરાતનો દરિયા કિનારો જે છે એ સિર ક્રીક થી શરૂ થાય છે અને વલસાડના આવેલા ઉમર ગામે જઈને છે એ પૂરો થાય છે. હવે સમજો કે આ સિર ક્રીક થી શરૂ તો થઈ ગયો દરિયા કિનારો. આ એક સિર ક્રીક છે અને આ જે તમને ખાંચ દેખાય છે જે આ બ્લેક કલરની હું લાઈન કરું છું આ તમે જે જુઓ છો એ છે હમણાં મેં તમને ચર્ચા કરી એમ આને કહેવામાં આવે છે કોરી ક્રીક. શું કહેવાય છે? કોરી ક્રીક જે છે એ કહેવામાં આવતી હોય છે. ક્લિયર છે? ઓકે. તો કચ્છના દરિયા કિનારાને શરૂ કરીએ તો કચ્છના દરિયા કિનારે અનેક નાની મોટી શું આવેલી છે તો કે ક્રીક જે છે એ આવેલી છે. અનેક નાની મોટી ક્રીક જે છે એ કચ્છના દરિયા કિનારે આપણને જોવા છે એ મળે છે. કચ્છનો દરિયા કિનારાની અંદર મુખ્યત્વે ક્રીકની વાત કરીએ આપણે તો બે ક્રીક યાદ રાખવાની છે. એક છે સિર ક્રીક અને બીજી જે છે એ કોરી ક્રીક. ક્લિયર છે? જોઈએ આગળ. આ સિર ક્રીક નો સૌથી પહેલા આપણે અભ્યાસ જે છે એ કરી લઈએ કે સિર ક્રીક જે છે એ આપણી એક્ઝામની દ્રષ્ટિએ કેટલું અગત્યનું જે છે એ સાબિત થઈ જાય છે. ચર્ચા કરીએ સિર ક્રીકની. બરાબર છે. ચલો સિર ક્રીક. તો કે ભારત અને પાકિસ્તાનનું આ કેવું બિંદુ બને છે તો કે પશ્ચિમોત્તમ અંત્ય બિંદુ બની જાય છે. ભારત અને પાકિસ્તાનનું કઈ દિશાનું? પશ્ચિમોત્તમ કેવું બિંદુ બને છે? અંત્ય બિંદુ જે છે એ બને છે. ભારત અને પાકિસ્તાનનું પશ્ચિમ દિશાનું અંત્ય બિંદુ જે છે એ બની જાય છે. ત્યારબાદ વાત કરીએ તો કે ભારત ને પાકિસ્તાનના કયા પ્રાંતથી અલગ કરે છે તો કે ભારતને પાકિસ્તાનના સિંધ પ્રાંતથી શું કરે છે તો કે અલગ જે છે એ કરે છે. પાકિસ્તાનના સિંધ પ્રાંતથી અલગ કરે છે. આગળ વિચારીએ કે સિર ક્રીક જે છે એ ભારત અને પાકિસ્તાનની વચ્ચે ચાલતો એક વિવાદિત ક્ષેત્ર છે. શું છે? એક વિવાદિત ક્ષેત્ર છે. આ વિવાદ જે છે એ શેના લઈને થયેલો હતો? આવો પ્રશ્ન જ્યારે પૂછાય છે કે આ વિવાદ જે છે એ શેના કારણે છે એ થયેલો હતો તો યાદ રાખવાનું છે કે 96 કિલોમીટરના મુખને લઈને. શેના લઈને થયેલો છે આ વિવાદ તો કે 96 કિલોમીટરના મુખને
લઈને, બરાબર છે. આ 96 કિલોમીટરના મુખ વિસ્તારને લઈને તમે જોઈ શકો છો કે આ સિરક્રીકનું અહીંયાથી 96 કિલોમીટર આ બાજુ કચ્છનું મોટું રણ જે આવી જાય છે, આ આખા વિસ્તાર જે છે એ પાકિસ્તાન એવું કહે છે કે આ વિસ્તાર જે છે એ અમારામાં છે, જ્યારે ભારત સરકારે માનવા માટે બંધાયેલા નથી, બરાબર છે, જેના કારણે આ વિવાદ જે છે એ થયેલો છે. હવે તમને પ્રશ્ન થાય, નહીં સાંભળો હોય એવો, કે આ સિરક્રીકનો વિસ્તાર જે છે એ કોના દ્વારા જીતી લેવામાં આવેલો હતો? તો યાદ રાખવાનું છે, જ્હોન નેપિયર દ્વારા જીતી લેવાયો. કોના દ્વારા જીતી લેવામાં આવ્યો? તો કે જ્હોન નેપિયર દ્વારા આ વિસ્તાર જે છે એને જીતી લેવામાં આવેલો. સિરક્રીકના તમને નામ પૂછે છે, બરાબર છે. સિરક્રીકને બીજા કયા કયા નામે છે ઓળખવામાં આવે છે? તો યાદ રાખો, બાણગંગા, બરાબર છે. આ ઉપરાંત 24 પેરેલલ, આ ઉપરાંત એમ કહેવાય કે હરામી નાળા અને ગોહર મોતી. બરાબર, આ બધા સિરક્રીકના બીજા નામ છે. બાણગંગા કયો, 24 પેરેલલ કયો, હરામી નાળા કયો, કે પછી ગોહર મોતી તમે એને કહી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આ 24 પેરેલલ જે છે એ ઉત્તર અક્ષાંશ છે, બરાબર છે, બીજું કોઈ વસ્તુ નથી. આ 24 પેરેલલ એક ઉત્તર અક્ષાંશ છે કે જે ભારત અને પાકિસ્તાનની વચ્ચે એક કુદરતી સરહદ જે છે એનું સર્જન કરે છે. ક્લિયર છે એટલી વાત? ઓકે. એ કુદરતી સરહદ જે છે કે જે કાદવ કીચડ વાળી છે, કે જ્યાં થલ સેના દ્વારા અભ્યાસ જે છે કરી શકાતો નથી. યુદ્ધ જે છે એ માત્ર ને માત્ર હવાઈ હુમલા દ્વારા આ વિસ્તારની અંદર જે કરવામાં આવે છે. તો એવો આ 24 પેરેલલ એક ઉત્તર અક્ષાંશ છે કે જે ભારત અને પાકિસ્તાનની સીમા જે છે એ બનાવે છે. આ ઉપરાંત સિરક્રીકની અંદર તમારે એટલી બાબત યાદ રાખવાની છે કે ભારત અને પાકિસ્તાનનું પશ્ચિમોત્તર અંત્યબિંદુ, કે ગુજરાતનો અને ભારતનો સૌથી છેલ્લો સૂર્યાસ્ત જે છે એ કઈ જગ્યાએ થાય? તો કે સિરક્રીક ખાતે, કેમ કે પશ્ચિમ દિશાનું અંત્યબિંદુ જે છે એ બની જાય છે. ભારતને પાકિસ્તાનના કયા પ્રાંતથી અલગ કરે છે? તો કે સિંધ પ્રાંતથી અલગ કરે છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલતા વિવાદિત ક્ષેત્ર છે, વિવાદ શેના કારણે છે? તો કે 96 કિલોમીટરના મુખ પ્રદેશને લઈને છે. ત્યારબાદ સિરક્રીક જ્હોન નેપિયર દ્વારા જે છે એ જીતી લેવામાં આવેલો હતો. સિરક્રીક જે છે કે જેને બાણગંગા, 24 પેરેલલ, હરામી નાળા કે પછી ગોહર મોતી તરીકે જે છે એ ઓળખવામાં આવે છે. ક્લિયર છે એટલી વસ્તુ? ત્યારબાદ આપણે ચેક કરીએ આગળ, તો કે કોરી ક્રીક જે છે એની વાત છે, બરાબર છે. કે કોરી ક્રીક જે છે એ શું છે? તો કોરી ક્રીકની ડેફિનેશન તો એવી છે, તમને સમજાવું પેલા મેપ ઉપર તે, બરાબર છે. ચલો અહીંયાથી આ કોરી ક્રીક જે છે અહીંયા તમે જોઈ શકો છો. આ કોરી ક્રીક જે છે એ ઉપરથી આવતી એક સિંધુ નદીના પૂર્વનો મુખનો અવશેષ જે છે એ માનવામાં આવે છે. કઈ નદી આવે છે? સિંધુ નદી ઉપરથી જે છે એ આવે છે, બરાબર. ડાયરેક્ટ ઉપરથી જે છે એ સિંધુ નદી આવે છે અને એના પૂર્વના મુખનો અવશેષ જે છે એ માનવામાં આવે છે. કોને? તો કે સિરક્રીકને, બરાબર, સોરી, કોરી ક્રીકને. આ કઈ નદી યાદ રાખશો? તો કે સિંધુ નદી જે છે એને તમારે યાદ રાખવાની છે કે સિંધુ નદીના પૂર્વના મુખનો અવશેષ, એટલે જવાબ આપણો કયો બને છે? તો કે કોરી ક્રીક જે છે એ બનશે. ક્લિયર? ચેક કરીએ કોરી ક્રીક વિશેની માહિતી. તો કોરી ક્રીક જે છે તો કે સિંધુ નદીના પૂર્વના મુખનો શું માનવામાં આવે છે? અવશેષ માનવામાં આવે છે. સિંધુ નદીના પૂર્વના મુખનો અવશેષ માનવામાં આવે છે. હવે આ સિંધુ નદીની અંદર ઘટના કેવી ઘટે છે સમજો. કે આ સિંધુ નદી જે છે એ જે તે સમયે ગુજરાતનો એકમાત્ર તાલુકો જેને ફળદ્રુપ કરતી, ગુજરાતના કચ્છમાં આવેલા એમ કહેવાય કે લખપત તાલુકાને શું કરતી? તો કે ફળદ્રુપ જે છે એ કરતી.
એકમાત્ર તાલુકો કયો યાદ રાખશો તો કે લખપત તાલુકો જે છે એને ફળદ્રુપ જે છે એ કરતી આ નદી છે. પરંતુ ઘટના શું ઘટે છે સમજો કે આ સિંધુ નદી ઉપરથી આવે છે અને અહીંયા આવેલો છે લખપત તાલુકો આપણો. અહીંયા છે આપણો લખપત તાલુકો. આ લખપત તાલુકાને જે છે એ ફળદ્રુપ કરતી આ સિંધુ નદી. પરંતુ 1819 ની અંદર એક ભૂકંપ જે છે એ આવે છે. બરાબર છે. 1819 ની અંદર એક શું આવે છે? ભૂકંપ આવે છે, જેના કારણે સુનામીના મોજા જે છે એ ઉછળે છે. આ સુનામીના મોજા ઉછળે છે જેના કારણે એમ કહેવાય કે એક ટેકરાનું નિર્માણ થઈ ગયું અને નદીની આડો એક ટેકરો જે છે એ બની જાય છે, જેના કારણે નદીનો પ્રવાહ જે છે એ બદલાઈ જાય છે. બરાબર છે. કેવો બદલાય છે પ્રવાહ? દેખાડું તમને. આ નદી જે છે અહીંયાની આડો એક ટેકરો જે છે એ બની જાય છે. કેવો ટેકરો બને જોઈ લો. અહીંયા એક જે છે એ ટેકરો બની જાય છે. અહીંયા ટેકરો જે છે એ અચાનક બની ગયો. બરાબર છે. આ ટેકરો જે છે 26 કિલોમીટર લાંબો હતો અને 6 મીટર ઊંચો હતો. કેટલો? તો કે 26 કિલોમીટર લાંબો અને 6 મીટર જેટલો છે એ ઊંચાઈ ધરાવતો આ ટેકરો હતો. એટલે નદી જે ઉપરથી આવતી હતી હવે સીધી અહીંથી ક્યાં જતી રહે છે? બારોબાર. ટેકરો જે છે એ આડો આવી જાય છે. અહીંયાથી સમુદ્ર સંગમ પામતી હતી સિંધુ નદી, જે હવે અચાનક એનો પ્રવાહ બદલીને સીધી ક્યાં જતી રહે છે? તો કે પાકિસ્તાનની અંદર છે એ જતી રહે છે. ક્લિયર છે? સમજો. આ ટેકરો જે છે એ બની ગયો કે જે ટેકરો જે છે એ તમારે યાદ રાખવાનો છે કેટલોક છે. સમજો. આ ટેકરો જે છે એ 26 કિલોમીટર કેટલો છે? લાંબો અને 6 મીટર કેવો છે? ઊંચો. એક ટેકરો જે છે એ બની જાય છે. કેટલો બને છે? 26 કિલોમીટર લાંબો આડો બની જાય છે અને 6 મીટરની ઊંચાઈ ધરાવતો એક ટેકરો જે છે એ બની જાય છે. હવે સુનામીના મોજા ઉછળે છે, જેના કારણે લોકો પોતાનો જીવ બચાવવા માટે આ જે ટેકરાનું નિર્માણ થતું એની ઉપર છે એ ચડી જાય છે. ટેકરાની માથે ચડી જાય છે, જેના કારણે પોતાનો જીવ જે છે એ બચાવી લે છે અને એવું અનુમાન લગાડે છે કે અલ્લાહે મદદ કરી. અને નામ શું પડી ગયું? તો કે અલ્લાહ બંધ. બરાબર છે. તો આ અલ્લાહ બંધ ટેકરો છે કે જે 26 કિલોમીટર લાંબો છે અને 6 મીટર કેવો છે? તો કે ઊંચાઈ ધરાવતો આ ટેકરાનું નિર્માણ જે છે એ વર્ષ 1819 ની અંદર આવેલો ભૂકંપ, જેના કારણે સુનામીના મોજા ઉછળ્યા. આ મોજા ઉછળવાને કારણે ખંડીય છાજલીનો ભાગ જે છે એ ઉચકાયો. બરાબર છે. તો યાદ રાખવાનું છે કે જેના કારણે આ ખંડીય છાજલીનો ભાગ ઉચકાય છે અને એક ટેકરાનું નિર્માણ થઈ ગયું અને સિંધુ નદીનો પ્રવાહ જે લખપત તાલુકાને ફળદ્રુપ કરતી એ ત્યારથી સીધી હવે ક્યાં જતી રહે છે? પાકિસ્તાનની અંદર છે એ જતી રહે છે. હવે ગુજરાતના લખપત તાલુકાને ફળદ્રુપ કરતી નથી. ક્લિયર છે એટલી વસ્તુ? ઓકે. ત્યાર વાત કરીએ આપણે કે લખપતથી અંજાર સુધી, લખપતથી કોટેશ્વર, લખપતથી કોટેશ્વર જે છે દરિયા કિનારો, યાદ રાખો. લખપતથી કોટેશ્વર નો કિનારો કેટલો છે? તો કે 10 થી 13 કિલોમીટર પહોળો છે. 10 થી 13 કિલોમીટર કેવો છે? પહોળો છે. ક્યાંથી ક્યાં? લખપતથી કોટેશ્વરનો કિનારો જે છે એ 10 થી 13 કિલોમીટર જેટલો પહોળો છે. કોટેશ્વર જે છે કે અહીંયા એક શિવ મંદિર આવેલું છે. શું આવેલું છે? એક અહીંયા મંદિર જે છે એ આવેલું છે. તમારે યાદ રાખવાનું છે શિવ મંદિર કોટેશ્વર ખાતે. કોટેશ્વર ખાતે શું આવેલું છે? તો કે શિવ મંદિર જે છે એ આવેલું છે કોટેશ્વર ખાતે. બરાબર છે. આ શિવ મંદિરની તમને પૂછે કે સ્થાપના જે છે એ કોના હાથે થયેલી છે? તો યાદ રાખવાનું છે કે કોટેશ્વર ખાતે આવેલું શિવ મંદિર જે છે જેની સ્થાપના રાવણના હાથે છે એ થયેલી છે. કોના હસ્તે થયેલી છે?
તો કે રાવણના હાથે આ કોટેશ્વરના શિવ મંદિરની સ્થાપના જે છે એ થયેલી છે. ઘટના કંઈક એવી હતી કે રાવણ જે છે એ શિવલિંગ જે છે એ લઈને હિમાલયથી પોતાની લંકા તરફ જતો હતો. એ ગાળા દરમિયાન પોતે શિવલિંગ જે છે એ ગુજરાતના આ વિસ્તાર મતલબ કે કોટેશ્વર આજુબાજુના સ્થળ ઉપર છે એ શિવલિંગ રાખે છે. શિવલિંગનું અપમાન થતાં એક શિવલિંગમાંથી લાખો શિવલિંગ જે છે એનું નિર્માણ થઈ જાય છે. અને આ શિવલિંગ જે છે બરાબર છે, જે ઓરિજિનલ શિવલિંગ જે છે અહીંયા પડી રહે છે મતલબ કોટેશ્વર ખાતે, અને જે એની પ્રતિકૃતિ રૂપે અન્ય બનેલી શિવલિંગ જે છે એમાંની કોઈ પૈકી એક જે છે એ પોતે લઈને ત્યાં જતો રહે છે લંકામાં, અને મૂળ શિવલિંગ ક્યાં પડી રહે છે? કોટેશ્વર ખાતે. આમ કોટેશ્વર ખાતેનું જે શિવ મંદિર છે કે જેની શિવલિંગની સ્થાપના જે છે એ રાવણના હાથે છે થયેલી માનવામાં આવે છે. આગળ વધીએ. કોટેશ્વરથી આગળ વધશું એટલે જખો આવશે. શું યાદ રાખશું? જખો યાદ રાખશું. તો આ જખો જે છે એનો સમાવેશ, જખોનો સમાવેશ તો કે જૈનોના 5 પવિત્ર તીર્થ સ્થાનોની અંદર છે એ કરવામાં આવે છે. કેટલા પવિત્ર સ્થળોની અંદર કરવામાં આવે છે? જૈનોના 5 પવિત્ર સ્થળોની અંદર છે એ કરવામાં આવે છે. જોઈએ જખોનો સમાવેશ. જૈનોના 5 પવિત્ર સ્થળમાં થાય છે. જૈનોના 5 પવિત્ર સ્થળની અંદર થાય છે. એમાં કયા કયા 5 છે? તો કે જખો, બીજું છે સુત્રી, ત્રીજું છે માંડવી, ત્રીજું છે, ચોથું છે તેરા, અને પાંચમું છે નલિયા અથવા તો કોઠારા તમે કહી શકો છો. આ જૈનોના 5 પવિત્ર સ્થળ છે: જખો, સુત્રી, માંડવી, તેરા અને કોઠારા અથવા તો નલિયા. જખોનો સમાવેશ આપણે જોયો કે જૈનોના 5 પવિત્ર સ્થળોની અંદર છે કરવામાં આવે છે. સુત્રી મુકામે યાદ કરો કે સુત્રી મુકામે વર્ષ 1965માં બળવંતરાય મહેતાનું પાકિસ્તાને વિમાન છે તોડી પાડેલું. કઈ જગ્યાએ? તો કે સુત્રી મુકામે 1965માં બળવંતરાય મહેતા અને એમના પત્નીની સાથે જ્યારે વિમાન સફર કરતા હતા એ સમયગાળા દરમિયાન પાકિસ્તાને એ વિમાન જે છે એ તોડી પાડ્યું, અને વિમાન જે છે એ પડ્યું એ સુત્રી મુકામે. સુત્રી મુકામે બળવંત સાગર ડેમ જે છે એ એના નામ પરથી છે બનાવવામાં આવેલો છે. માંડવી જે છે, તો માંડવીનો અર્થ જે છે એ શું થાય છે? તો કે દરિયાઈ જકાતનું થાણું. દરિયાઈ જકાતનું થાણું એવો અર્થ થાય છે માંડવીનો. કઈ નદી કિનારે આવેલું છે? તો કે રૂકમાવતી નદીના કિનારે. કઈ નદી કિનારે આવેલું છે? તો કે રૂકમાવતી નદીના કિનારે જે છે એ આવેલું છે. આ બંદર જે છે એને જૈન ગ્રંથોમાં શું કીધું છે? જૈન ગ્રંથોમાં માંડવીને શું કીધું છે? તો કે રિયાણ પતન છે કીધેલું છે. રિયાણ પતન જે છે એ જૈન ગ્રંથોમાં માંડવીના આ નામથી ઉલ્લેખ છે કરવામાં આવેલો છે. તેરા, તો કે ત્યાં તેરાનો કિલ્લો આવેલો છે, તેરા ફોર્ટ આવેલો છે. બરાબર છે. તેરા ફોર્ટ કયો, તેરા કિલ્લો કયો. બરાબર છે. હેરિટેજ સાઇટની અંદર સમાવેશ છે આનો. હેરિટેજ સાઇટની અંદર સમાવેશ છે કરવામાં આવેલો હતો. બરાબર છે. હેરિટેજ સાઇટની અંદર નામ જે છે એનું નોમિનેટ થયેલું હતું આ તેરાનું. નલિયા જે છે, નલિયાને યાદ કરો તો ગુજરાતનું સૌથી કેવું સ્થળ છે? તો કે ઠંડુ સ્થળ. કે ગુજરાતની અંદર સૌથી વધારે ઠંડી જે છે એ કઈ સ્થળે પડે છે? તો કે કચ્છના નલિયા ખાતે જે છે એ ગુજરાતની અંદર સૌથી વધારે ઠંડીનું પ્રમાણ જે છે આપણને જોવા મળતું હોય છે. તો આ વાત કરીએ આપણે જખો મતલબ કે જૈનોના પવિત્ર 5 સ્થળો જે છે જેની અંદર આપણને આ જખો, સુત્રી, માંડવી, તેરા અને કોઠારા જે છે એ મળી આવેલા છે. જોઈએ આગળ. જખોથી આગળ વધીએ આપણે. જખોથી આગળ અહીંયા છે સુત્રી, જેની આપણે ચર્ચા કરી લીધી છે. બરાબર છે. ત્યાંથી આગળ છે માંડવી. માંડવીથી આગળ વધીએ તો કે કંડલા છે. બરાબર છે. તો
તો સુત્રીની આપણે ચર્ચા કરી લીધી છે, તો સુત્રીનું હવે આ શું આપણે કશું કામ છે નહીં, બરાબર છે, ઓકે. હવે આપણે ચેક કરવાનું છે કે જખૌથી માંડવીની વચ્ચેનો વહીવટ જે છે એ શું છે. જખૌથી માંડવી વચ્ચેનો વહીવટ જે છે એ શું છે. તો જખૌથી માંડવી આપણે અહીંયા બનાવ્યું, જખૌથી માંડવી, આની વચ્ચે શું છે તો કે રેતીના ઢગ આવેલા છે, રેતીના ઢગ જે છે એ આવેલા છે. કઈ જગ્યાએ તો કે અહીંયા જે છે એ રેતીના ઢગ આવેલા છે, આ રેતીના ઢગલાઓ છે, બરાબર છે. હવે આ રેતીના ઢગ જે છે કે જેની પાછળ શેની રચના થયેલી જોવા મળે તમને તો કે લગુન સરોવર જે છે એની રચના થયેલી તમને જોવા મળે છે. આ રેતીના ઢગલાઓ છે બધા, બરાબર છે. આ રેતીના ઢગ જે છે જેની પાછળ લગુન સરોવરની રચના થતી જોવા મળે છે આપણને, રેતીના ઢગ છે. હવે સમજો, દરિયાઈ મોજા જે છે એ આવે છે, બરાબર છે, દરિયાઈ મોજા જે છે એ આવે છે. આ દરિયાઈ મોજા જે આવ્યા જેનાથી આ રેતીના ઢગને ઓળંગીને દરિયાઈ પાણી જે છે, બરાબર છે, એ કઈ બાજુ જમા થાય છે તો કે દરિયાઈ પાણી જે છે આ રેતીના ઢગને ઓળંગીને પાછળ આવેલી જે સમતલ ભૂમિ ભાગ જે છે એની અંદર છે એ જમા થાય છે, બરાબર છે. અહીંયા પાણી જે છે એ જમા થાય છે, યાદ રાખો, પાણી ક્યાં જમા થાય છે, આ પાછળનો ભાગ જે છે અહીંયા પાણી છે એ જમા થયું, બરાબર છે. આ શું થઈ ગયું, પાણી છે એ જમા થઈ ગયું અહીંયા, અને એક તળાવ કે સરોવર જેવી શું બનાવી દે છે તો કે રચના જે છે એ બનાવે છે. અને તળાવ કે સરોવર જેવી છે એ રચના છે એ બનાવી દીધી. આને આપણે શું કહીએ છીએ તો કે લગુન સરોવર છે એ કહીએ છીએ. શું કહીએ છીએ તો કે લગુન સરોવર જે છે એ કહીએ છીએ. ખાસ યાદ રાખો, લગુન સરોવર. આ જે બન્યું એને શું કહેવાય છે તો કે લગુન સરોવર જે છે એ કહેવાય છે. કોની વચ્ચે જે છે લગુન સરોવરની રચના થાય છે, ખાસ યાદ રાખો તો કે લગુન સરોવરની રચના જે છે એ જખૌથી માંડવીની વચ્ચે, જખૌથી માંડવીની વચ્ચે જે રેતીના ઢગ આવેલા છે, આ રેતીના ઢગની પાછળ દરિયાઈ મોજા જે છે એ ઉછળીને પોતાનું પાણી છે એ જમા કરશે. આ જમા થઈ ગયેલું પાણી જે છે એક તળાવ કે સરોવરની અંદર છે એ તબદીલ થાય છે. જે પાણી જે છે એ જમીન ભાગ ઉપર જમા થયેલું છે, જે દરિયાની અંદર જઈ શકવાનું નથી, જેને લગુન સરોવર જે છે એ કહેવામાં આવે છે. ક્લિયર છે એટલી વસ્તુ? ઓકે. લગુન સરોવરની ડેફિનેશન આપવી હોય તો આપણે એવી આપી શકીએ કે દરિયાઈ પાણી જે જમીન ભાગ રોકે તેને શું કહેવામાં આવે છે તો કે લગુન સરોવર જે છે એ કહેવામાં આવે. રેતીના ઢગની પાછળ દરિયાઈ પાણી છે એ શું થાય છે તો કે જમા થાય છે, જમા થાય છે, અને શું બનાવે છે, અને લગુન સરોવર બને છે. ખાસ યાદ રાખો કે લગુન સરોવર જે છે એ કઈ જગ્યાએ બને છે તો કે જખૌથી માંડવીની વચ્ચે જે છે એ લગુન સરોવરની રચના થયેલી જોવા મળે છે. હવે જખૌથી માંડવીની વાત કરીએ તો કે જખૌથી માંડવીની વચ્ચે આપણને શું જોવા મળે છે તો જખૌથી માંડવીની વચ્ચે યાદ કરો તમને કે જખૌથી માંડવીની વચ્ચે આપણને વૃક્ષો જે છે એ જોવા મળે છે, બરાબર છે. કેવા વૃક્ષો છે એ ચેક કરી લઈએ આપણે. અહીંયા જે છે આપણને વૃક્ષો છે એ જોવા મળે છે, બરાબર છે. ચલો, આ વિસ્તારની અંદર આપણને તો ખાલી વૃક્ષોનું કામ છે, બીજું કંઈ કામ નથી, બરાબર છે. અહીંયા હતું કંડલા આપણું. માંડવીથી કંડલાની વચ્ચે આપણને વૃક્ષો જે છે એ મળી ગયા છે. હવે આ વૃક્ષો જે છે એ કેવા છે એ યાદ રાખવાનું છે. તો આ વૃક્ષો બનાવી દીધા આપણે, બરાબર છે.
આ વૃક્ષો જે છે એ બની ગયા છે અહીંયા. આ વૃક્ષો જે છે માંડવીથી કંડલાની વચ્ચે જે બન્યા, જેને આપણે મેનગ્રુવના જંગલો જે છે એ કહીએ છીએ. શું કહીએ છીએ? મેનગ્રુવના જંગલો જે છે અહીંયા બને છે. આ મેનગ્રુવના જંગલો બન્યા વિદ્યાર્થી મિત્રો કોની કોની વચ્ચે? તો માંડવીથી કંડલાની વચ્ચે મેનગ્રુવના જંગલો છે એ બને છે. માંડવીથી કંડલાની વચ્ચે, માંડવીથી કંડલા વચ્ચે શું બને છે? મેનગ્રુવના જંગલો જે છે એ બની જાય છે. કઈ કઈ લોકેશન યાદ રાખવાનું છે? જો તમને જખૌથી માંડવી પૂછે તો રેતીના ઢગ આવેલા છે કે જેની પાછળ લગુન સરોવર યાદ રાખવાનું છે. માંડવીથી કંડલા પૂછે તો માંડવીથી કંડલાની વચ્ચે મેનગ્રુવના જંગલો જે છે એ આવેલા છે. હવે મેનગ્રુવ વિશેની થોડીક વાત જે છે એ મારે તમને કરવાની છે, પણ અહીંયા તમને લખી દઉં છું પહેલા કે માંડવીથી કંડલાની વચ્ચે મેનગ્રુવ સરોવર જે છે, મેનગ્રુવ સરોવરની મેનગ્રુવના જંગલો જે છે આવેલા છે. મેનગ્રુવના જંગલો જે છે એ આવેલા છે. હવે તમને સમજાવું કે આ મેનગ્રુવ જે છે એ કઈ રીતે છે. ચલો અહીંયા ધ્યાન. મેનગ્રુવ જે છે વિદ્યાર્થી મિત્રો એ ડિટેલમાં આપણે ચેક કરી લઈએ મેનગ્રુવને. ચલો મેનગ્રુવ શું કહેવા માંગે છે આપણને, મેનગ્રુવનો આપણે અભ્યાસ કરી લઈએ. મેનગ્રુવ જે છે એ આખા વિશ્વમાં સૌથી વધારે, મેનગ્રુવ વિશ્વમાં સૌથી વધારે આપણને ક્યાં જોવા મળશે? ઇન્ડોનેશિયામાં. વિશ્વના 21% જેટલા મેનગ્રુવ જે છે એ ઇન્ડોનેશિયાની પાસે છે એ આવેલા છે. ત્યારબાદ વાત કરીએ કે ભારતમાં સૌથી વધુ મેનગ્રુવ જે છે એ ક્યાં જોવા મળે છે? તો કે ભારતની અંદર સૌથી વધારે મેનગ્રુવ જે છે એ હવે જોવા મળે છે આપણને પશ્ચિમ બંગાળની અંદર આપણને મેનગ્રુવ છે એ જોવા મળે છે. પશ્ચિમ બંગાળ પછી બીજા ક્રમે કયો આવે છે? તો કે ગુજરાત છે એ પશ્ચિમ બંગાળ પછી બીજા ક્રમે છે એ આવે છે મેનગ્રુવના જંગલોની અંદર. ગુજરાતમાં તમને પ્રથમ પૂછે, ગુજરાતમાં પહેલા નંબર ઉપર કયું આવે છે? તો કે કચ્છ આવે છે. ગુજરાતમાં સૌથી વધારે મેનગ્રુવ જે છે એ કચ્છમાં જોવા મળે છે 789 ચોરસ કિલોમીટરની અંદર. જ્યારે ગુજરાતની અંદર બીજા ક્રમે આવે છે જામનગર જિલ્લો. બીજા ક્રમે કયો આવે છે? તો જામનગર જિલ્લાની અંદર મેનગ્રુવ જે છે એ આપણને જોવા મળે છે. કચ્છની અંદર ટોટલ 789 ચોરસ કિલોમીટરની અંદર ફેલાયેલું છે. 789 ચોરસ કિલોમીટર એટલે કયો વિસ્તાર બને? હમણાં આપણે જોયો, બરાબર છે. માંડવીથી કંડલાની વચ્ચે 789 ચોરસ કિલોમીટર વિસ્તારની અંદર મેનગ્રુવ જે છે એ ફેલાયેલા છે. ગુજરાતમાં ટોટલ કેટલા છે? તો કે 1143 ચોરસ કિલોમીટર. 1143 ચોરસ કિલોમીટરની અંદર ગુજરાતની અંદર મેનગ્રુવના જંગલો જે છે એ ફેલાયેલા છે. ક્લિયર છે? ઓકે. હવે ગુજરાતની અંદર મેનગ્રુવને શું કહેવામાં આવે છે? તો યાદ રાખો, ગુજરાતમાં મેનગ્રુવને શું કહે છે? ચેર કહે છે. જ્યારે પશ્ચિમ બંગાળમાં એને શું કહેવામાં આવે છે? તો કે સુંદરી કહેવામાં આવે છે. શું કહેવાશે? સુંદરી કહેવામાં આવશે. વિશ્વની અંદર મેનગ્રુવની કેટલી જાત છે? તો કે કુલ મેનગ્રુવની 15 જેટલી જાત છે, 15 જાતો છે. આ 15 જાતોમાંથી સૌથી વધારે જોવા મળતી જાત, સૌથી વધુ જોવા મળતી કઈ છે? તો કે મરીના છે. કઈ છે? મરીના. 97% હિસ્સાની અંદર આપણને મરીના છે એ જોવા મળશે. બાકીના 3%ની અંદર અન્ય 14 જાત જે છે એ જોવા મળે છે. ક્લિયર છે? આગળ વધીએ તો આનો ઉપયોગ જે છે, મેનગ્રુવનો ઉપયોગ જે છે એ ખાસ યાદ રાખો કે મેનગ્રુવનો ઉપયોગ શું છે? તો કે મેનગ્રુવ જે છે
બરાબર છે, એ જમીનનું શું અટકાવે છે? જમીનનું ધોવાણ અટકાવે છે. દરિયાને આગળ વધતો અટકાવી શકે નહીં. એટલે એવો મને પાછળથી કોઈએ મેસેજ કરવાનો છે નહીં. દરિયાને આગળ વધતો કોઈ સંજોગોમાં અટકાવી ન શકાય. તમે ત્યાં દિવાલ બનાવી દો, પતરા મારી દો, કે તમે પોતે આડા હોઈ જાઓ, કે મને ઉડાવી દો, દરિયાને આગળ વધતો અટકાવી શકાય નહીં. જમીનનું ધોવાણ અટકાવે છે મેનગ્રુવ. બરાબર છે. આગળ ક્યારેય સડતા નથી. ક્યારેય સડતા નથી. હવે આ લાકડું જે છે દરિયાના પાણીની અંદર છે, ક્યારેય ભીના વાતાવરણની અંદર રહેલું હોય છે, જેના કારણે અંદર ક્યારેય લાકડાની અંદર સડો બેસતો નથી. જેના કારણે જો લાકડું સડતું ન હોય પાણીથી, તો એનો ઉપયોગ ઘણી બધી જગ્યાએ કરી શકાય. ફોર એન એક્ઝામ્પલ, ફર્નિચર બનાવવા માટે, હોડી બનાવવા માટે, બરાબર છે, અન્ય કામમાં પણ એનો ઉપયોગ જે છે એ લઈ શકાય છે મેનગ્રુવનો. આગળ આ મેનગ્રુવ જે છે એ કાર્બન શોષક છે. મેનગ્રુવ જે છે એ કેવા છે? કાર્બન શોષક છે. ક્લિયર છે? તો આ જે વસ્તુ આપણે જોઈ છે એને આપણે કચ્છનો દરિયા કિનારો જે છે એ કહી શકીએ છીએ. એક વખત પહેલેથી જોઈ લઈએ કે 3 સેક્શનની અંદર જોયો, કચ્છ, સૌરાષ્ટ્ર અને તળ ગુજરાત. બરાબર છે. ત્યારબાદ આપણે ગુજરાતના કયા કયા જિલ્લાઓ જે છે એને લાગુ પડે છે એની ચર્ચા કરી છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો ભારતના કેટલા રાજ્યો દરિયા કિનારો ધરાવે છે, જેમાં સૌથી વધારે, સૌથી ઓછાની વાત કરી. ત્યારબાદ આપણે કચ્છના દરિયા કિનારાને વિગતવાર સમજી લીધો. અને આ જે બંધ બને છે અલ્લા બંધ 1819ની અંદર આવેલા ભૂકંપને કારણે અલ્લા બંધની રચના થયેલી. અને જખૌથી માંડવી વચ્ચે રેતીના ટૂંવા આવેલા, જેની પાછળ લગુન સરોવરની રચના થાય. માંડવીથી કંડલાની વચ્ચે મેનગ્રુવના જંગલો આવેલા છે. મેનગ્રુવના જંગલોમાં ગુજરાતનું સ્થાન ભારતમાં બીજા ક્રમે. પ્રથમ ભારતમાં પૂછે પશ્ચિમ બંગાળ. ગુજરાતની અંદર કેટલા? 1143 ચોરસ કિલોમીટરની અંદર મેનગ્રુવ ફેલાયેલા છે. જ્યારે કચ્છની અંદર 789 ચોરસ કિલોમીટર સાથે આ મેનગ્રુવ જે છે એ કચ્છ જિલ્લો પ્રથમ નંબરે બને છે. બીજા નંબર ઉપર આવશે જામનગર. આ જામનગર અન્ય જામનગર સિવાય પોરબંદર આજુબાજુના વિસ્તારમાં અને ખંભાત આજુબાજુના વિસ્તારની અંદર પણ મેનગ્રુવના અન્ય થોડા ઘણા વૃક્ષો જે છે આપણને જોવા મળતા હોય છે. અહીંથી આગળ વધીએ તો સિર ક્રીકની આપણે ચર્ચા કરી, કોરી ક્રીક જોઈ. સિર ક્રીક જે ભારત પાકિસ્તાન વચ્ચેનો વિવાદિત વિસ્તાર હતો. કોરી ક્રીક જોઈ. જખૌનો સમાવેશ જેનોના 5 પવિત્ર સ્થળોમાં કર્યો, જખૌ, સ્તુતિ, માંડવી, તેરા અને કોઠારા. બરાબર છે. તો એ જોયું. પછી મેનગ્રુવને વિગતવાર ચર્ચા કર્યો. બરાબર છે. તો આવી રીતે કચ્છનો દરિયા કિનારો જે છે અહીંયા પૂરો થાય છે. બરાબર છે. કચ્છનો દરિયા કિનારો શું થઈ જાય છે? અહીંયા તો પૂરો જ થઈ જાય છે. વાત કરીએ હવે આપણા સૌરાષ્ટ્રના દરિયા કિનારાની. બરાબર છે. સૌરાષ્ટ્રનો દરિયા કિનારો જે છે એ કેટલો અને ક્યાંથી કેવી રીતે જે છે એ ફેલાયેલો છે એની વિગતવાર ચર્ચા છે એ કરીએ. શરૂ કરીએ સૌરાષ્ટ્રના દરિયા કિનારાને. તો વિદ્યાર્થી મિત્રો, સૌરાષ્ટ્રનો દરિયા કિનારો જે છે, હવે આપણે સૌરાષ્ટ્રના દરિયા કિનારાની અંદર પ્રવેશ છે એ કરીએ કે સૌરાષ્ટ્રનો દરિયા કિનારો જે છે એ આપણે કચ્છમાં જે સ્થળેથી પૂરું કરેલું, કંડલાથી શરૂ કરીને આ બાજુ દ્વારકા છે, આ બાજુ વેરાવળ છે અને આવેલું છે ગોપનાથ. આ તો તળ ગુજરાત લાગુ પડી જાય. જે આપણે અત્યારે જોવાનું નથી, અત્યારે ખાલી સૌરાષ્ટ્રને ટાર્ગેટ કરીને આપણે ચાલવાનું છે. તો ક્યાંથી ક્યાં છે તો યાદ કરવાનું છે કે આપણે કંડલા ખાતે છે એ દરિયા કિનારો પૂરો કર્યો હતો. કંડલા. આ કંડલાથી આપણે આગળ વધી જઈએ તો અહીંયા આવેલું છે આપણું ઓખા. કંડલાથી ઓખા. બરાબર છે. ઓખાથી આપણે અહીંયા આવશું વેરાવળ ખાતે. બરાબર છે. અને વેરાવળથી અહીંયા આપણું છે ગોપનાથ. બરાબર છે. તો આટલા સેક્શનની અંદર આપણે સૌરાષ્ટ્રનો દરિયા કિનારો છે એ જોવાનો છે. પહેલી બાબત, જે કાંઈ એક્સ્ટ્રા ડિટેલ હશે હું તમને અહીંયા લખતો જાઉં છું કે સૌરાષ્ટ્ર જે છે, બરાબર છે, સૌરાષ્ટ્ર જે છે એની વાતચીત કરીએ તો ચલો, સૌરાષ્ટ્ર જે છે, બરાબર છે, તો આ સૌરાષ્ટ્ર દરિયા કિનારો ધરાવે છે કેટલો એ યાદ રાખો તો કે 843 કિલોમીટર દરિયા કિનારો છે એ ધરાવે છે સૌરાષ્ટ્ર.
આ સાથે સૌરાષ્ટ્ર જે છે એ સૌથી વધારે દરિયા કિનારો ધરાવતો પ્રદેશ છે. સૌથી વધારે દરિયા કિનારો ધરાવતો પ્રદેશ છે. દરિયા કિનારા ધરાવતો શું બને છે? તો કે પ્રદેશ જે છે એ બને છે. સૌરાષ્ટ્ર જે છે કે જે સૌથી વધારે દરિયા કિનારો ધરાવતો પ્રદેશ જે છે એ બની જાય છે. ક્લિયર છે? ઓકે, આગળ વધી જઈએ આપણે. તો કે સૌરાષ્ટ્રના દરિયા કિનારાની અંદર શું માહિતી આવેલી? તો કે આ કંડલાથી ઓખા સુધીની પટ્ટી જે છે એમાં અનેક નાના મોટા બેટ જે છે એ આવેલા છે, જેને આપણે યાદ રાખવાના છે. બરાબર છે? અહીંયા અનેક નાના મોટા જે છે એ બેટ આવેલા છે, ટાપુઓ જેને આપણે કહીએ છીએ, જેમાં મહત્વના ટાપુઓ કહી શકાય એવા કાળુભા બેટ, નોરા બેટ અને ભેડા બેટ. બરાબર છે? આ ત્રણ ટાપુને યાદ રાખવું. જામનગર જિલ્લાની અંદર લાગુ પડશે. નોરા બેટ, ભેડા બેટ અને કાળુભા બેટ જે છે એ આવેલા છે આ પટ્ટી ઉપર. આ પટ્ટી જે છે એ દરિયા કિનારાની અંદર સમતલ પટ્ટી છે એ ધરાવે છે. સૌરાષ્ટ્રના દરિયા કિનારાની અંદર સમતલ પટ્ટી જે છે એ ધરાવતી આ કિનારો છે. હવે અહીંયા મોરબી જિલ્લાની અંદર એકમાત્ર બંદર જે છે એ આવેલું છે. મોરબી જિલ્લાની અંદર બંદર આવેલું છે. મોરબી જિલ્લો છે અહીંયા કે જે દરિયા કિનારો ધરાવે છે સૌરાષ્ટ્રમાં સૌથી ઓછો. બરાબર? અહીંયા આવેલું એક બંદર તમારે યાદ રાખવાનું છે. કયું બંદર યાદ રાખશો? અહીંયા એક સરસ મજાનું બંદર છે એ આવેલું છે, જેને આપણે કહીએ છીએ નવલખી બંદર. કયું બંદર કહીએ છીએ? તો કે નવલખી બંદર જે છે એ કહીએ છીએ. મોરબી જિલ્લાનું એકમાત્ર બંદર છે. બરાબર? ત્યારબાદ જામનગર જિલ્લાની અંદર જેવા પ્રવેશીએ છીએ તો જામનગર જિલ્લો જે છે અહીંયા જામનગર જિલ્લો, તો જામનગર જિલ્લાના સચાણા ખાતે, જામનગરના સચાણા ખાતે, આ સચાણા છે અહીંયા યાદ રાખવાનું છે, તમે નોટ ડાઉન કરતા જજો. જામનગરના સચાણા ખાતે જહાજ ભાંગવાનો ઉદ્યોગ વિકસેલો છે. જેમ ભાવનગરના અલંગ ખાતે જહાજ ભાંગવાનો ઉદ્યોગ વિકસેલો છે, એમ જામનગરના સચાણા ખાતે જહાજ ભાંગવાનો ઉદ્યોગ જે છે એ વિકસેલો છે. તમારે યાદ રાખવાનું રહેશે અહીંયા. ત્યારબાદ આગળ વધી જઈએ આપણે તો જામનગરના જોડિયાથી દ્વારકાના ઓખા, બરાબર છે, દ્વારકાના ઓખા વચ્ચેનો કિનારો, દ્વારકાના ઓખા વચ્ચેનો કિનારો એટલે કયો આવશે? તો યાદ રાખો કે દ્વારકાના ઓખા વચ્ચેનો કિનારો જે છે એ આ કિનારા ઉપર એક દરિયાઈ જીવ અભયારણ્ય જે છે એ આવેલું છે. બરાબર? શું આવેલું છે? તો કે એક અહીંયા દરિયાઈ જીવ સૃષ્ટિ અભયારણ્ય જે છે એ આવેલું છે, જેને આપણે મરીન નેશનલ પાર્ક છે એ કહીએ છીએ. કેવો કહીએ છીએ? તો કે મરીન નેશનલ પાર્ક જે છે એ કહીએ છીએ. ઓખાથી જોડિયાની વચ્ચે મરીન નેશનલ પાર્ક જે આવેલો છે કે જેમાં દરિયાઈ જીવ સૃષ્ટિ જે છે એ આવેલી આપણને છે એ જોવા મળે છે. ક્લિયર છે? ઓકે, આ પટ્ટી તમારે યાદ રાખવાની છે. કંડલાથી ઓખા સુધીનો સમતલ દરિયા કિનારો, અનેક નાના મોટા ટાપુઓ આવેલા છે કે જેની અંદર ભેડા, નોરા, કાળુભા જે બેટ આવેલા છે જામનગર જિલ્લાની અંદર છે. જ્યારે એમ કહેવાય કે આ જામનગર જિલ્લામાં આવેલા પરવાળાના પિરોટન ટાપુ જે છે એ કંઈક વિશેષ મહત્વ છે એ ધરાવે છે. જામનગર જિલ્લાની અંદર આવેલા પરવાળાના પિરોટન ટાપુઓ જે છે એ વિશેષ મહત્વ જે છે એ અહીંયા ધરાવે છે. પરવાળાના પિરોટન ટાપુઓ જેને આપણે કહીએ છીએ. શું કહીએ છીએ? પિરોટન, પરવાળાના પિરોટન ટાપુ જે છે એ યાદ રાખવાનું છે. હવે આ પિરોટન ટાપુ જે છે પરવાળાનું નિર્માણ કેવી રીતે થાય છે, ટાપુનું નિર્માણ કેવી રીતે થાય છે? તો કે પરવાળો જે છે એ જે જગ્યાએ જન્મશે, આ પરવાળો છે જે જગ્યાએ જન્મ્યો એ પોતાના જીવનકાળ દરમિયાન કોઈ જાતનું સ્થળાંતર કરતો નથી. જે જગ્યાએ જન્મે છે, ટૂંકા આયુષ્ય ધરાવતું હોવાને કારણે જે જગ્યાએ જન્મે છે એને એ જગ્યાએ મૃત્યુ પામે છે. મૃત્યુ પામ્યા બાદ એ એક કડક સખત નક્કર પોપડાની અંદર છે એ બની જાય છે, જેના ઉપર બીજો પરવાળો જન્મશે. સેમ પ્રોસેસ છે, એના ઉપર ત્રીજો પરવાળો, એના ઉપર ચોથો પરવાળો, એના ઉપર પાંચમો. આમ પ્રોસેસ જે છે એ ઉપર છે એ જતી જશે અને એક ટાપુ જેવી રચના થઈ જાય છે, જેને આપણે શું કહીએ છીએ? પરવાળાના પિરોટન ટાપુ જે છે એ આપણે એને કહીએ છીએ. ક્લિયર છે એટલી વસ્તુ? આગળ વધી જઈએ આપણે તો ઓખા જે છે, આ ઓખા ખાતે, ઓખા, બેટ દ્વારકા અને શંખોદ્વાર બેટ ખાસ યાદ રાખજો. ઓખા,
બેટ દ્વારકા અને શંખોદ્વાર બેટ, ઓખા બેટ દ્વારકા અને શંખોદ્વાર બેટ. આ ઓખા બેટ દ્વારકા અને શંખોદ્વાર બેટ જે છે કે જ્યાં 12 જ્યોતિર્લિંગો પૈકીનું એક જ્યોતિર્લિંગ જે છે નાગેશ્વર આવેલું છે. 12 જ્યોતિર્લિંગ પૈકીનું એક કયું આવેલું છે? તો કે નાગેશ્વર જ્યોતિર્લિંગ જે છે એ અહીંયા આવેલું છે. 12 જ્યોતિર્લિંગ પૈકીનું એક નાગેશ્વર જ્યોતિર્લિંગ જે છે એ આવેલું છે. કઈ જગ્યાએ? તો કે દેવભૂમિ દ્વારકા જિલ્લાની અંદર ઓખા બેટ દ્વારકા અને શંખોદ્વાર બેટ કે જ્યાં 12 જ્યોતિર્લિંગો પૈકીનું એક જ્યોતિર્લિંગ જે છે નાગેશ્વર છે એ આવેલું છે. કે આ વિસ્તારને આપણે દારૂકા વન તરીકે છે એ ઓળખીએ છીએ. કયા વિસ્તારને? તો કે ઓખા બેટ દ્વારકા અને શંખોદ્વાર બેટ કે જ્યાં 12 જ્યોતિર્લિંગો પૈકીનું એક નાગેશ્વર આવેલું છે કે જેને આપણે દારૂકા વન તરીકે ઓળખીએ છીએ. ક્લિયર છે? એટલું બધું આપણે રોકેટ સાયન્સ નથી કરવાનું કે દારૂકા વન હશે તો ત્યાં દારૂ મળતો હશે. દારૂ જો જોતો હોય તો આ પટ્ટી ઉતરી જાઓ સીધા અહીંયા વેરાવળ. વેરાવળથી આગળ જાઓ એટલે એક ટાપુ આવશે. ટાપુ એ ત્યાં મળશે. અહીંયા કોઈ જાતનો દારૂ વાળું મળશે નહીં તમને. બરાબર છે? તો ખાસ યાદ રાખવાનું છે કે આ વિસ્તાર જે છે કે જેને આપણે દારૂકા વન તરીકે છે એ ઓળખીએ છીએ. ક્લિયર છે? ઓકે, આગળ વધી જઈએ અહીંયાથી. તો આ દેવભૂમિ દ્વારકા જિલ્લો જે છે, આ દેવભૂમિ દ્વારકા જિલ્લાની અંદર આપણને અહીંયા ઘણા બધા બીચ જોવા મળે છે. જેમ કે શિવરાજપુરનો બીચ. કયો બીચ યાદ રાખવાનો છે? શિવરાજપુરનો બીચ જે છે એ આવેલો છે આ દેવભૂમિ દ્વારકાની અંદર. બરાબર છે? આ શિવરાજપુરનો બીચ જે છે કે જેને ગોવાની જેમ વિકાસ કરવામાં છે એ આવશે. ગોવાની જેમ ડેવલપ કરવામાં છે એ આવશે. આ કયો બીચ છે અહીંયા બને છે? તો કે શિવરાજપુરનો બીચ જે છે એ બની જાય છે. અને એવી જ રીતે એક બીજો પણ બીચ અહીંયા આવેલો છે. બરાબર છે? હની પોઈન્ટ જેને આપણે કહીએ છીએ. આ હની પોઈન્ટ જે એ પણ દેવભૂમિ દ્વારકા જિલ્લાની અંદર જ લાગુ છે એ પડે છે. યાદ રાખો, બંનેના નામ યાદ રાખી લ્યો. કયા કયા હશે? તો કે એક શિવરાજપુર બીચ છે, એક શિવરાજપુર છે. બરાબર છે? અને બીજો કયો છે? તો કે એક હની પોઈન્ટ છે. શિવરાજપુર અને હની પોઈન્ટ નામના દરિયા કિનારાઓ જે છે એ દેવભૂમિ દ્વારકાની અંદર છે એ આવેલા છે. અને દેવભૂમિ દ્વારકા જિલ્લો એવો છે કે જે સૌરાષ્ટ્રની અંદર સૌથી વધારે દરિયા કિનારો ધરાવતો હોય. જ્યારે એનો તમને કાઉન્ટર પ્રશ્ન પૂછવામાં આવે કે સૌરાષ્ટ્રની અંદર સૌથી ઓછો દરિયા કિનારા ધરાવતા જિલ્લાઓ કયો બને છે? તો કે મોરબી જિલ્લો, જે આપણે બનાવ્યો, નવલખી બંદર ધરાવે છે. બરાબર છે? આ સૌથી ઓછો દરિયા કિનારો ધરાવતો જિલ્લો જે છે એ આપણી સમક્ષ છે એ બની જાય છે. વાત કરીએ અહીંથી આગળ, આપણે અહીંથી આગળ જવાનું છે. બરાબર છે? તો પોરબંદર જિલ્લો જે આવે છે, અહીંયા આવે છે આપણો પોરબંદર જિલ્લો. બરાબર છે? આ પોરબંદર જિલ્લો જે છે એ પોરબંદરના નવી બંદરથી જૂનાગઢના માણાવદર વચ્ચેનો વિસ્તાર. પોરબંદર અને જૂનાગઢનો માણાવદર આ જિલ્લો કયો બનશે? અહીંયા જૂનાગઢ. બરાબર છે? તો કયા કયા વિસ્તાર યાદ રાખવાના છે? તો કે પોરબંદરનું અહીંયા એક બંદર, સરસ મજાનું નાનકડું એવું બંદર આવેલું છે કે જેને આપણે કહીએ છીએ નવી બંદર. બરાબર છે? અને જૂનાગઢનું યાદ રાખવાનું છે તમારે માણાવદર, નવી બંદર અને જૂનાગઢનું માણાવદર. બરાબર છે? પોરબંદરનું નવી બંદર અને જૂનાગઢનું માણાવદર વચ્ચેનો જે વિસ્તાર જે છે, આ જે વિસ્તાર જે છે મતલબ જમીનવાળો ભાગ જે છે, એકચ્યુઅલમાં આ બાજુ છે, પણ અહીંયા તમને દોરીને સમજાવું છું. એકચ્યુઅલમાં આ ભાગ અંદર છે. આ બાજુનો જે જમીન ભાગ જે છે, બરાબર છે, આ ભાગ, આ જે ભાગ જે છે એ બને છે. ક્લિયર છે? આ ભાગને કયા નામથી ઓળખવામાં આવે છે? વિચારો. આ ભાગને કયા નામથી ઓળખવામાં આવે છે? આ બનશે નવી બંદર અને આ બનશે માણાવદર. બરાબર છે? તો આ વિસ્તાર જે છે કે જેને કહેવામાં આવે છે ઘેડ. કેવો વિસ્તાર કહેવામાં આવે છે? તો કે ઘેડ વિસ્તાર જે છે એ કહેવામાં આવે છે. હવે ઘેડ વિસ્તાર એટલે કેવો બને છે? તો કે નીચાણવાળો ભૂમિભાગ હશે. નીચાણવાળો એટલે કેટલોક નીચો? તો કે દરિયાની સપાટી કરતાં પણ નીચો ભૂમિભાગ ધરાવતો હોય એવા વિસ્તારને
ઘેડ જમીન જે કહેવામાં આવે. હવે આ ઘેડની જમીન એટલે દરિયાની સપાટી કરતાં નીચી હોવાને કારણે વરસાદી પાણી જે છે એ જમીનની અંદર જમા થશે, સમયાંતરે જમીનની અંદર ઉતરશે અને જમીન કેવી બનાવશે તો કે પોચી અને ફળદ્રુપ બનાવી દેશે. હવે આ પોચી અને ફળદ્રુપ જમીન બનાવવાને કારણે એમ કહેવાય કે જુનાગઢ જે છે આ જુનાગઢની અંદર આ ઘેડ વિસ્તારની અંદર મગફળી જે છે એનું સારું એવું ઉત્પાદન જે છે એ થાય છે. તો તમને પ્રશ્ન પૂછે કે મગફળીના ઉત્પાદનમાં પ્રથમ ક્રમે કયો જિલ્લો આવે છે તો કે જુનાગઢ જિલ્લો જે છે એ મગફળીના ઉત્પાદનમાં, અહીંયા ઉ લખી દઉં છું, મગફળીના ઉત્પાદનમાં પ્રથમ જિલ્લો છે. જ્યારે રાજકોટ જિલ્લો જે છે બરાબર છે, અહીંયા સેન્ટરમાં જે રાજકોટ જિલ્લો જે છે એ મગફળીના વાવેતરની અંદર પ્રથમ જિલ્લો છે. મગફળીના વાવેતરની અંદર કયો જિલ્લો આવશે પ્રથમ ક્રમે તો કે રાજકોટ જિલ્લો છે એ આવશે. ક્લિયર છે. જો આપણે પોરબંદરની વાત કરીએ, ઓનલી ફોર ટાર્ગેટ આપણો પોરબંદર હોય કે પોરબંદર જે છે એની આપણે વાત કરવી છે, તો પોરબંદરનું પ્રાચીન નામ શું હતું એવો પ્રશ્ન આવ્યો હોય તો પોરબંદરને પ્રાચીન નામે બોરડેક સીમા તરીકે જે છે એ ઓળખવામાં આવે છે. પ્રાચીન નામ શું હતું તો કે બોરડેક સીમા. પ્રાચીન નામ શું હતું તો કે બોરડેક સીમા તરીકે છે એ ઓળખવામાં આવતું હતું. આ પોરબંદરે દેશમાં સૌપ્રથમ એલપીજી ગેસની આયાત જે છે એ આ બંદરે થયેલી હતી. વિશ્વની અંદર સૌપ્રથમ એલપીજી ગેસની આયાત દરિયાઈ માર્ગે કરી હોય એવું પોરબંદર છે. ત્યારબાદ પોરબંદર જે છે એ એક તો ડ્રેજિંગ બંદર છે. કેવું બંદર છે? ડ્રેજિંગ બંદર છે. અને પોરબંદર જે છે કે જે બ્રેક વોટરની સુવિધા ધરાવે છે, બ્રેક વોટરની સુવિધા છે એ ધરાવે છે. ક્લિયર છે. તો યાદ રાખો કે પોરબંદર જે છે એ બોરડેક સીમા ધરાવે છે. બોરડેક એનું પ્રાચીન નામ છે, બોરડેક સીમા. પોરબંદર કે એલપીજી ગેસ આયાત કરે છે, લિક્વિફાઈડ પેટ્રોલિયમ જેને આપણે ગેસ કહીએ છીએ, એ દરિયાઈ માર્ગે આયાત કરનારું વિશ્વનું પ્રથમ બંદર બની જાય છે. ડીવાયએસઓની અંદર પ્રશ્ન પૂછાઈ ગયેલો. ત્યારબાદ વાત કરો તો કે ડ્રેજિંગ બંદર છે. ડ્રેજિંગ બંદર એટલે કેવું તો કે દરિયાનું તળ જે છે એ ખડકાળ હોય. દરિયાનું તળ કેવું હોય? ખડકાળ હોય, કિનારા પાસેનું, કે જેના કારણે કોઈ જહાજ કે કોઈ સ્ટીમર જે છે કે કોઈ હોડી કિનારા સુધી આવે તો નીચેના તળનો ભાગ છે એ ચીરાઈ જાય. બરાબર છે. તો આ જે ખડકાળવાળો ભાગ છે ભૂમિના દરિયાની નીચેનો, એને એ મશીનરી દ્વારા જે છે એ દાબી દેવામાં આવે અને એક સમતળ સ્થળ બનાવી દેવામાં આવે, જેના કારણે હોડી કે જહાજ જે છે કે સ્ટીમર જે છે એ કિનારા સુધી આવી શકે. આવું બંદર એટલે ડ્રેજિંગ બંદર કે જે પોરબંદર છે. આ ઉપરાંત બ્રેક વોટર. બ્રેક વોટર એટલે શું કે દરિયા કિનારો જે છે એ કરંટ વાળો હોય, મોજા વધારે ઉછળતા હોય એવા દરિયા કિનારે જમીનને નુકસાન ન થાય એ હેતુથી કિનારા ઉપર મોટા મોટા પથરાઓ જે છે એ મૂકી દેવામાં આવે કે જેના કારણે મોજા છે ઉછળીને આગળની જમીન જે છે એને નુકસાન પહોંચે નહીં. તો આવી બ્રેક વોટરની સુવિધા ધરાવતું બંદર પણ કયું બની જશે? પોરબંદર છે એ બની જશે. આ પોરબંદર જે છે વિદ્યાર્થી મિત્રો, ત્યાં એમ કહેવાય કે પ્રથમ એમ્બ્યુલન્સ, દરિયાઈ એમ્બ્યુલન્સનો પ્રારંભ થયેલો. પોરબંદરે પ્રથમ દરિયાઈ એમ્બ્યુલન્સનો શું થયેલો છે અહીંયા તો કે પ્રારંભ થયેલો છે. યાદ રાખજો, પ્રથમ દરિયાઈ એમ્બ્યુલન્સનો શું થાય છે તો કે પ્રારંભ થાય છે. કઈ જગ્યાએથી? તો યાદ રાખવાનું છે કે પોરબંદરેથી એમ કહેવાય કે દરિયાઈ એમ્બ્યુલન્સનો શું થાય છે તો કે પ્રારંભ થાય છે. નવી બંદર અને માણાવદર વચ્ચેનો વિસ્તાર એટલે કે ઘેડ વિસ્તાર જે છે એ કહેવામાં આવે છે. ક્લિયર છે? ચલો આગળ વધી જઈએ. ત્યાંથી તો કે જૂનાગઢના ચોરવાડથી, જૂનાગઢના ક્યાંથી તો કે જૂનાગઢના ચોરવાડથી, જૂનાગઢના ચોરવાડથી વેરાવળના ઉના, મતલબ વેરાવળના નહીં, ગીર સોમનાથના, ગીર સોમનાથના ઉના વચ્ચેનો વિસ્તાર. બરાબર છે. આ વિસ્તાર જે છે કે જેને આપણે લીલી નાઘેર તરીકે છે એ ઓળખીએ છીએ. ક્યાંથી ક્યાં સુધીનો? જૂનાગઢના ચોરવાડથી ગીર સોમનાથના ઉના વચ્ચેનો વિસ્તાર કે જેને આપણે કયા નામથી ઓળખીએ છીએ? નાઘેર કહીએ છીએ, અથવા તો એને આપણે લીલી નાઘેર કહીએ છીએ. બરાબર છે. ખાસ યાદ રાખો,
ચોરવાડથી ઉના સુધીનો વિસ્તાર જે છે કે જેને આપણે નાઘેર તરીકે જે છે એ ઓળખીએ છીએ. ક્લિયર છે. ચોરવાડની વાત કરવી છે આપણે, બરાબર. તો કે ચોરવાડ જે છે એક તો સુંદર દરિયા કિનારો છે ભાઈ, બરાબર. ચોરવાડને ટાર્ગેટ કરી દઈએ હવે આપણે. ચોરવાડની માહિતી જોતી છે તો કે ચોરવાડ જે છે એને યાદ કરો. તો કે ચોરવાડ છે એક સુંદર દરિયા કિનારો છે. સુંદર શું છે? દરિયા કિનારો છે, બરાબર છે. અહીંયા ઉપરાંત અહીંયા ટિપ્પણી નૃત્ય થાય છે. કેવું નૃત્ય થાય છે? તો કે ટિપ્પણી નૃત્ય થાય છે. આ ચોરવાડ ખાતે એક ઉદ્યોગપતિનો જન્મ થઈ ગયો. યાદ કરો ઉદ્યોગપતિ કોણ હતો? તો કે ઉદ્યોગપતિ જે હતો એનું નામ હતું ધીરુભાઈ અંબાણી. ધીરુભાઈ અંબાણી જે છે એનો જન્મ થયેલો છે ચોરવાડ ખાતે. ચોરવાડ ખાતે એમ કહેવાય કે નાગરવેલના પાનની ખેતી થાય છે. ખાસ યાદ રાખો, કોની ખેતી થાય છે? નાગરવેલના પાનની ખેતી. નાગરવેલના પાનની શું થાય છે? તો કે ખેતી જે છે એ કરવામાં આવે છે, બરાબર છે. ત્યારથી આગળ વિચારો તો ચોરવાડ ખાતે, બરાબર છે, વીર સાવરકર તરણ સ્પર્ધાનું આયોજન થાય છે. શેનું આયોજન થાય છે? વીર સાવરકર તરણ સ્પર્ધાનું આયોજન થાય છે. તો કેટલી બાબત યાદ રાખશો અહીંયા તમે જોઈ લો, બરાબર છે. યાદ રાખી રાખીને તમારે થાકી જવાનું છે, એટલું બધું યાદ રાખવાનું છે. ચોરવાડ ખાતે એક તો શું છે? સુંદર દરિયા કિનારો છે. આ ઉપરાંત અહીંનું ટિપ્પણી નૃત્ય જે છે, ટિપ્પણી નૃત્ય જે છે એ ક્યારે કરવામાં આવે છે? તો કે ઘરના ધાબા ભરતી વખતે કરવામાં આવે છે. શ્રમહારી નૃત્ય છે. ચોરવાડ અને વેરાવળની ખારવાણ બહેનો દ્વારા આ નૃત્ય કરવામાં આવે છે, બરાબર. ઉદ્યોગપતિ ધીરુભાઈ અંબાણીનો શું થયેલો છે અહીંયા? તો કે જન્મ થયેલો છે. અહીંયા એક જ માત્ર એવું સ્થળ કે જે નાગરવેલના પાનની ખેતી કરવામાં આવે છે. આ વાત કરીએ અહીંયા તો ચોરવાડ ખાતે એમ કહેવાય કે વીર સાવરકર તરણ સ્પર્ધાનું શું થાય છે? તો કે આયોજન જે છે એ કરવામાં આવે છે. તો આટલી આ 5 વસ્તુ તો તમારે યાદ રાખી લેવાની છે ચોરવાડ ખાતે, કે જે બહુ અગત્યની બની જાય. સુંદર દરિયા કિનારો તો હશે, ચલો માની લીધું, ગમે ના આવડી જાય સુંદર દરિયા કિનારો. આ ઉપરાંત ટિપ્પણી નૃત્ય યાદ રાખી લો. ધીરુભાઈ અંબાણીનો શું યાદ રાખવાનો છે? તો કે જન્મ યાદ રાખવાનો ચોરવાડ ખાતે. નાગરવેલના પાનની શું યાદ રાખવાની? તો કે ખેતી જે છે એ નાગરવેલના પાનની ખેતી જે છે એ કરવામાં આવતી હતી. આ ઉપરાંત વીર સાવરકર તરણ સ્પર્ધાનું શું કરવામાં આવતું હતું? તો કે આયોજન જે છે એ કરવામાં આવતું હતું ચોરવાડ ખાતે. ક્લિયર છે? સરસ. ઓકે. ચોરવાડ એટલે જૂનાગઢના ચોરવાડથી ગીર સોમનાથના ઉના વચ્ચેનો વિસ્તાર એટલે લીલી નાઘેર જે છે એ કહેવામાં આવે છે. હવે સમજો, આ આખી પટ્ટી જે છે કે જ્યાંથી આપણને ચૂનાના પથરાઓ જે છે એ મળી આવે છે. આખી પટ્ટીમાંથી શું મળે છે? તો કે ચૂનાના પથરાઓ જે છે એ મળી આવે છે, બરાબર છે. આ આખી પટ્ટીમાંથી આપણને ચૂનાના પથરાઓ જે છે એ મળી આવે છે, બરાબર. જેના કારણે અહીંયા સિમેન્ટ ઉદ્યોગ જે છે એ વિકસેલો છે. ખાસ યાદ રાખો, જેના કારણે અહીંયા શું વિકસેલો છે? સિમેન્ટ ઉદ્યોગ જે છે એ વિકસેલો છે. ઓકે. આ આખી પટ્ટી ઉપર જે છે એ ચૂનાના પથ્થર મળી આવે, જેના કારણે ત્યાં સિમેન્ટ ઉદ્યોગ જે છે એ સારો એવો વિકસેલો છે આ પટ્ટી ઉપર, બરાબર છે. અને આ સિમેન્ટ ઉદ્યોગની અંદર પોરબંદરમાં આવેલા રાણાવાવ ખાતે હિમાલયા સફેદ સિમેન્ટ નું કારખાનું છે. હિમાલયા સફેદ સિમેન્ટનું શું છે? તો કે કારખાનું જે છે એ આવેલું છે. અને જૂનાગઢમાંથી મળી આવતા ચૂનાના પથ્થરને, આ જૂનાગઢમાંથી મળી આવે છે ચૂનાના પથ્થર, જેને મિલિયોલાઇટ લાઇમસ્ટોન કહે છે. કેવા કહે છે? તો કે મિલિયોલાઇટ ક્યાંથી મળી આવે છે? તો કે જૂનાગઢમાંથી જે આપણને ચૂનાનો પથ્થર મળી આવ્યો એને નામ આપ્યું આપણે મિલિયોલાઇટ લાઇમસ્ટોન. ક્લિયર છે? ઓકે. રાણાવાવ ખાતે યાદ રાખવાનું છે તમારે કે હિમાલયા સફેદ સિમેન્ટ ઇન્ડસ્ટ્રીનું શું આવેલું છે? તો કે કારખાનું જે છે એ આવેલું યાદ રાખવાનું રહેશે. ક્લિયર છે? ઓકે.
તો વિદ્યાર્થી મિત્રો જે આપણે ચોળવાડની વાત કરી છે ત્યાંથી આગળ આપણે જોયું કે આ આખી પટ્ટી ઉપર ઓખાથી વેરાવળની પટ્ટી ઉપર આપણને ચૂનાના પથરાઓ જે છે એ મળી આવે છે. હવે ચૂનાના પથરાઓ મળતા હોય કે જેના કારણે ત્યાં સિમેન્ટ ઉદ્યોગ જે છે એ સારો એવો ડેવલપ જે છે એ થયેલો હોય, સિમેન્ટ ઉદ્યોગ છે એ સારો એવો બનેલો હશે કે જેની અંદર વાત કરીએ કે પોરબંદરના રાણાવાવ ખાતે એમ કહેવાય કે હિમાલયા સફેદ સિમેન્ટનું કારખાનું જે છે એ આવેલું છે અને સિમેન્ટ ઉદ્યોગનું મુખ્ય મથક કહી શકીએ કે જ્યાં સૌથી વધારે સિમેન્ટ જે છે એના કારખાના આવેલા હોય તો કોડીનાર છે. કઈ જગ્યાએ છે તો ગીર સોમનાથ જિલ્લાનું કોડીનાર જે છે કે જ્યાં સિમેન્ટના અઢળક કારખાનાઓ જે છે એ આવેલા છે. જૂનાગઢમાંથી આપણને મિલિયોલાઇટ લાઇમસ્ટોન નામનો ચૂનાનો પથ્થર મળે છે. કેવો મળે છે? મિલિયોલાઇટ લાઇમસ્ટોન નામનો ચૂનાનો પથ્થર જે છે એ આપણને ત્યાંથી મળે છે. આગળ વિચારીએ તો કે વેરાવળ જે છે, આ વેરાવળની વાત કરીએ તો વેરાવળ જે છે એ મત્સ્ય બંદર છે. કેવું બંદર છે? મત્સ્ય બંદર તમારે યાદ રાખવાનું છે વેરાવળને, કે જ્યાં શાર્ક ઓઇલ શુદ્ધિકરણની રિફાઇનરીઓ જે છે એ આવેલી છે અને ત્યાં માછલીઓનો સંગ્રહ કરવા માટે ગુજરાત સરકાર દ્વારા કોલ્ડ સ્ટોરેજ જે છે એ બનાવવામાં આવેલા છે. કઈ જગ્યાએ? તો કે વેરાવળ ખાતે. ઉનાની વાત કરીએ આપણે તો ઉના જે છે એ ગુજરાતનો સૌથી મોટો તાલુકો જે છે એ બને છે. કેવો બને છે? તો કે ગુજરાતનો સૌથી મોટો તાલુકો જે છે એ ઉના છે. તાજેતરની વાત કરીએ તો જે તોકતે વાવાઝોડું આવેલું, આ તોકતે વાવાઝોડાની અંદર સૌથી વધુ અસરગ્રસ્ત જો કોઈ વિસ્તાર હોય તો એ ગીર સોમનાથ જિલ્લાનો ઉના તાલુકો જે છે કે જે સૌથી વધારે અસરગ્રસ્ત હતો. અહીંયાથી આપણે આગળ વધી જઈએ તો અમરેલી જિલ્લાની અંદર આવે છે એક સરસ મજાનું બંદર જેને આપણે કહીએ છીએ પીપાવાવ. કયું બંદર કહીએ છીએ? તો કે અમરેલી જિલ્લાની અંદર આવેલું છે પીપાવાવ બંદર. હવે આ પીપાવાવ બંદર જે છે વિદ્યાર્થી મિત્રો એની વાતચીત કરું હું તમને તો એ ઝોલાપુરી નદીના કિનારે વસેલું છે. કઈ નદીના કિનારે? ઝોલાપુરી નદીના કિનારે આ બંદર જે છે એ વસેલું છે. ક્લિયર છે? આગળ વિચારીએ તો આ બંદર જે છે પીપાવાવ બંદર, એનું ઇજનેર તમને પૂછે તો કે કૃષ્ણકુમાર સિંહજી જે સમયે હતા એ સમયગાળા દરમિયાન એક ઇજનેર જે છે વિદેશી ઇજનેર સિમ્સ હતો. આ ઇજનેર સિમ્સ જે છે એમને કૃષ્ણકુમારસિંહજીએ આશ્રય આપેલો. જેના કોઈ બીમારીના કારણોસર આ સિમ્સનું અવસાન થાય છે કે જે પીપાવાવનો ઇજનેર હતો અને ત્યારબાદ ઇંગ્લેન્ડનો પોર્ટ આલ્બર્ટ જે છે આલ્બર્ટ વિક્ટર જે છે એ આવે છે. એ એમની અંતિમ યાત્રામાં પણ સામેલ થાય છે અને ત્યારબાદ બંદરના વિકાસનું એમ કહેવાય કે કામકાજ જે છે એ પોતાના હાથમાં જઈ સંભાળે છે અને બંદરનો વિકાસ કરે છે. જેના ઉપરથી એમ કહી શકાય કે આ પીપાવાવ બંદરને પોર્ટ વિક્ટર તરીકે પણ જે ઓળખવામાં આવે છે. સંત પીપા ભગતના નામ ઉપરથી બંદરને નામ જે છે એ પડેલું છે. આ બંદર એમ કહેવાય કે ભારતમાં સૌથી મોટા કદના 2 જહાજો જે છે એનું નિર્માણ પણ જે છે એ પીપાવાવ શિપયાર્ડ ખાતે જે છે કરવામાં આવેલું હતું. ક્લિયર છે? એટલી વસ્તુ યાદ રાખો કે પીપાવાવ બંદર જે છે એ 3 બેટથી છે એ ઘેરાયેલું હતું. કેટલા બેટથી? તો કે 3 બેટથી છે એ ઘેરાયેલું છે પીપાવાવ બંદર. કયા કયા બેટથી? તો કે શિયાળ બેટ, ચાંચ બેટ અને સવાઈ બેટ. શિયાળ બેટ, ચાંચ બેટ અને સવાઈ બેટથી આ બંદર છે એ ઘેરાયેલું હોવાને કારણે એને કોઈ પણ જાતનું નુકસાન થતું નથી. 12 માસ આ બંદર જે છે એ કેવું રહે છે? કાર્યરત રહે છે. એટલે બંદર કેવું બને છે? 12 માસી બંદર બની જાય છે. સિમ્પલ વસ્તુ છે. આ બંદર જે છે એ 3 બેટથી કેવું છે? ઘેરાયેલું છે, જેના કારણે એને કોઈ પણ જાતની હવામાનની અસર થતી નથી. જેના કારણે આ બંદરનો વહીવટ જે છે, કામગીરી છે એ 12 માસ સતત નિરંતર જે છે એ ચાલ્યા કરે છે. સમજાય છે? સરસ વસ્તુ છે. આ બંદરથી આપણે આગળ વધીએ તો અમરેલી જિલ્લાની અંદર એક ધારા બંદર પણ આવેલું છે. જો બંદરો જનરલી આપણે કોઈ દરિયા કિનારે લીધા નથી, કેમ કે બંદરોને આપણે અલગથી ભણવાના છે. સમજાય છે? બંદરોને આપણે અલગથી ભણવાના છે, એટલા માટે બંદરનો આપણે આમાં અભ્યાસ કરવાનો નથી, પરંતુ જે કાંઈ વસ્તુ કામની જે છે એ લેતા જઈએ છીએ. ત્યાંથી આપણે આગળ વધીએ ભાવનગર જિલ્લાની અંદર. તો ભાવનગર પોતે એક બંદર છે, ખાસ યાદ રાખો. ભાવનગર છે, ત્યાંથી આગળ હાથબ છે, ઘોઘા છે, ત્યાંથી આગળ વાત કરો તો નકળંગ છે. નકળંગનો દરિયા કિનારો છે. નકળંગનો શું આવેલો છે? દરિયા કિનારો છે. ત્યાંથી આગળ ગોપનાથ છે, જો ઉપર લખેલું છે ગોપનાથ છે, એ તમારે યાદ રાખવાનું છે. બરાબર છે? આ ઉપરાંત અહીંયા 3 બેટ આવેલા છે, પીરમ બેટ,
માલબેંક અને જેગરી બેટ સુલતાનપુર આવેલું છે. બરાબર છે. આ તમામ વસ્તુ જે છે એ ભાવનગરને લાગુ પડે છે. ભાવનગરની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો ભાવનગર જે છે એ લોક ગેટની સુવિધા ધરાવે છે. લોક ગેટની સુવિધા ધરાવતું એકમાત્ર બંદર એટલે કે ભાવનગર. ભાવનગર એટલે કે દ્રોણમુખ આકાર ધરાવે છે. દ્રોણમુખ જિલ્લો જે છે એ બની જાય છે. હાથબની વાત કરીએ તો કે હાથબ ખાતે કાચબા ઉછેર કેન્દ્ર છે એ આવેલું છે. શું આવેલું છે? હાથબ ખાતે કાચબા ઉછેર કેન્દ્ર છે એ આવેલું, યાદ રાખવાનું રહેશે તમારે. આ ઉપરાંત ઘોઘાથી દહેજ, આ ઘોઘાથી દહેજ શું ચાલે છે તો કે રોરો ફેરી સર્વિસ જે છે એ ચાલે છે. ઘોઘાથી દહેજ જે છે, અહીંયા દહેજ જે ભરૂચની અંદર આવેલું, આ ઘોઘાથી દહેજની વચ્ચે રોરો ફેરી સર્વિસ ચાલે છે. રોલ ઓન રોલ ઓફ, બરાબર છે. માલ સામાનને ચડાવવા ઉતારવા માટેની એક ફેરી સર્વિસ જે છે એ ચાલે છે, જેને રોરો ફેરી સર્વિસ છે એ કહીએ છીએ. ક્યાંથી ક્યાં ચાલે છે? ઘોઘાથી દહેજ સુધી છે એ રોરો ફેરી સર્વિસ ચાલે છે. નકળંગની વાત કરીએ તો કે નિષ્કલંક મહાદેવનું મંદિર આવેલું છે કે જે માલેશ્રી નદીના કિનારે આવેલું છે. યાદ રાખજો, કઈ નદીના કિનારે? તો કે માલેશ્રી નદીના કિનારે નિષ્કલંક મહાદેવનું મંદિર આવેલું છે. જો નિષ્કલંક માતાનું ધામ પૂછે તમને તો તમારે વડોદરા જિલ્લો યાદ રાખવાનો છે. આગળ વાત કરીએ આપણે તો સુલતાનપુર, એમ કહેવાય કે પીરમબેટ, માલબેંક અને જેગરી બેટ જેવા છે એ બેટો આવેલા છે ભાવનગર જિલ્લાની અંદર. ગોપનાથ જે છે, આ ગોપનાથ ખાતે વાત કરીએ આપણે તો નરસિંહ મહેતાને, નરસિંહ મહેતાને, બરાબર છે, ભગવાન શિવની આરાધનાથી, ભગવાન શિવની આરાધનાથી કૃષ્ણ લીલાના શું થયેલા છે તો કે દર્શન જે છે એ થયેલા છે. ખાસ યાદ રાખો, કૃષ્ણ લીલાના દર્શન જે છે એ થયેલા છે. ક્લિયર છે એટલી વસ્તુ? તો વિદ્યાર્થી મિત્રો તમારે ગોપનાથ ખાતે યાદ રાખવાનું છે કે નરસિંહ મહેતાને ભગવાન શિવની આરાધનાથી કૃષ્ણ લીલાના શું થયેલા છે તો કે દર્શન જે છે એ થયેલા છે. ક્લિયર છે એટલી વસ્તુ? યાદ રાખી લેજો એટલી વસ્તુ ક્લિયર મગજની અંદર. ઓકે, તો અહીંયા ગોપનાથ ખાતે ગુજરાત સૌરાષ્ટ્રનો દરિયા કિનારો જે છે આપણે અહીંયા પૂરો કરી દઈએ છીએ. શું કરીએ છીએ? પૂરો જે છે એ કરી દઈએ છીએ. અને હવે શરૂ કરશું આપણે તળ ગુજરાતનો દરિયા કિનારો. મજા આવે જ ને? સરસ. તો આવી રીતે જ આપણે તળ ગુજરાતનો દરિયા કિનારો જોવાનો છે, મજા આવી જશે. બરાબર, શરૂઆત કરીએ તળ ગુજરાતનો દરિયા કિનારો. બરાબર, આગળ વધી જઈએ. સૌરાષ્ટ્રના દરિયા કિનારાની અંદર આની કઈ જરૂર છે નહીં આપણે, તો આને આપણે હટાવી દઈએ. બરાબર છે. સ્લાઇડિંગ જે છે એને ડિલીટ મારી દઈએ આપણે, કોઈ જરૂર જ નથી. ચલો, ગુડ બાય. ઓકે, તો હવે જે છે એ આપણે આગળ વધવાનું જે છે. યસ, અગેન આવી. ચલો સરસ થઈ ગયું છે. હવે આપણે તળ ગુજરાતનો દરિયા કિનારો જે છે એ જોવો છે. તળ ગુજરાતની અંદર શું કામ છે, શું વહીવટ છે એ જોવાનો છે તળ ગુજરાતનો. તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા આપણે તળ ગુજરાતને જરાક ડ્રોઈંગ કરી નાખીએ. તળ ગુજરાતનો દરિયા કિનારો જે છે આપણે ખંભાતનો અખાત બનાવવાનો છે. ખંભાતનો અખાત જે છે એ બની જાય છે. આ સરસ મજાનો ખંભાતનો અખાત જે છે એ બનેલો છે. બરાબર છે. આ ખંભાતનો અખાત જે છે એ બનેલો છે. અહીંયા ખંભાતના અખાતની અંદર આપણે પાણી ભરી દઈએ એટલે તમને મજા આવશે. ખંભાતના અખાતની અંદર પાણી કેવું છે એ તમને દેખાડી દઉં. બરાબર છે. તો આ વિસ્તાર જે છે એ આખો પાણીથી ભરેલો વિસ્તાર છે ખંભાતનો અખાત. બરાબર છે, કે જેમાં તાપી નદીના મુખથી આપણે અરબ સાગર છે એ લાગુ પડી જાય છે. અને તાપી નદીથી ઉત્તરનો ભાગ કે જેને આપણે શું કહીએ છીએ, ખંભાતનો અખાત જે છે એ કહીએ છીએ. બરાબર છે. ચેક હમણાં બધું જ આપણે કરી લેવાનું છે કે શું છે આ. ઓકે, બહુ મજાનો વિષય બનવાનો છે આજે તમારા માટે. સેશન ખતરનાક રહેવાની છે. ચલો, આ ખંભાતનો અખાત જે છે એ આપણે બનાવી દીધો. બરાબર છે. આ ખંભાતનો અખાત જે છે તમે જોઈ શકો છો. ખંભાતના અખાતની અંદર આ બાઉન્ડ્રીઝ આપણે તૈયાર કરી દીધી ખંભાતના અખાતની.
બરાબર છે. આ ખંભાતના અખાતની આપણે શું બનાવી તો કે બાઉન્ડ્રીઝ જે છે એ બનાવી દીધી છે. ખંભાતનો અખાત જે છે વિદ્યાર્થી મિત્રો અહીંયા શરૂઆત ક્યાંથી કરશું તો કે કોપાલાની ખાડીથી. અહીંયા સાબરમતી નદી જે છે એ ઉપરથી અહીંયા આવે છે અને આ વિસ્તાર જે છે અહીંયા સમુદ્ર મતલબ કે ખંભાતના અખાતને મળે છે. નદી છે સાબરમતી. કઈ છે તો કે સાબરમતી નામની નદી જે છે કે જે કોપાલાની ખાડીમાં, આ ખાડીનું નામ શું છે તો કે કોપાલાની ખાડી. યાદ રાખજો, આ કોપાલાની ખાડી, કોપાલાની ખાડીની અંદર છે એ સમુદ્ર સંગમ છે એ પામે છે આ નદી. ક્લિયર છે? આ નદી સમુદ્ર સંગમ પામી ગઈ ત્યાંથી આપણે આ દરિયા કિનારો શરૂ થાય છે અને છેક વલસાડના ઉમરગામ સુધી જે છે એ દરિયા કિનારો છે એ ફેલાયેલો છે. ક્લિયર છે? ઓકે. વાત કરીએ અમદાવાદ જિલ્લાની અંદર તો અહીંયા યાદ રાખવા લાયક બંદરો છે. એક છે લોથલ, પ્રાચીન બંદર છે. ત્યારબાદ વાત કરીએ આપણે તો એક વિઠ્ઠલ બંદર છે અને ત્યારબાદ વાત કરીએ આપણે તો અહીંયા એક ધોલેરા જે છે. બરાબર છે? વિઠ્ઠલ, ધોલેરા અને લોથલ બંદર જે છે અમદાવાદ જિલ્લાની અંદર છે એ આવેલા છે. લોથલ જે છે વિશ્વનું સૌથી પ્રાચીન બંદર છે એ માનવામાં આવે છે. બરાબર છે? કે જે ભોગાવો અને સાબરમતી નદીના મુખ ઉપર છે આવેલું બંદર હતું. આગળ વિચારીએ તો આ બંદર જે છે એનો અર્થ, લોથલનો અર્થ થાય છે લાશનો ટીંબો, લાશનો ઢગલો, મરેલાઓનો ટેકરો, એવો અર્થ જે છે એ કરવામાં આવે છે. ધોલેરા જે છે કે જેને SIR ની ઉપાધિ મળી છે, સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિન જે છે એ કહેવામાં આવે છે. બરાબર છે? સાબરમતી નદી જે જગ્યાએ કોપાલાની ખાડીને મળે છે તે જગ્યાએ સાબરમતીનું મુખ જે છે એ કેટલું ખુલેલું છે તો કે 7 કિલોમીટર જેટલું જે છે એ નદીનું મુખ જે છે એ ખુલેલું છે. ક્લિયર છે? અહીંયાથી વાત કરીએ તો એક નદી જે છે અહીંયા બીજી મળે છે નદી, જેને આપણે મહી નદી છે એ કહીએ છીએ. મહી નદી જે છે એ વહોરાની ખાડીમાંથી મળે છે. કઈ ખાડી યાદ રાખશું તો કે વહોરાની ખાડી. વહોરાની ખાડીની અંદર આ મહી નદી જે છે એ કોને મળે છે તો કે ખંભાતના અખાતને જઈને છે એ મળે છે. આ મહી નદીની ઉત્તરમાં આવેલું છે ખંભાત બંદર અને દક્ષિણે આવેલું છે કાવી બંદર. ઉત્તરે મહી નદીની ઉત્તરે ખંભાત બંદર છે, જ્યારે દક્ષિણે કાવી બંદર જે છે એ આવેલું છે. ક્લિયર છે? ખંભાતની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો ખંભાત ખાતે હેમચંદ્રાચાર્યજીએ દીક્ષા જે છે એ લીધેલી હતી. આ ઉપરાંત વાત કરીએ તો ખંભાત ખાતે માર્કો પોલોએ મુલાકાત છે લીધેલી હતી. અકબરે દરિયાના દર્શન કર્યા હતા. બરાબર છે? જહાંગીરે દરિયાના દર્શન છે એ કરેલા હતા. મલિક કાફુર જે છે એ ખંભાતનો હતો. સૌપ્રથમ કાગળની આયાત જે છે એ ભરૂચ ખાતે થયેલી હતી. ખંભાત ખાતે જે છે એ થયેલી હતી. બરાબર છે? સોલંકી વંશની અંદર એમ કહેવાય કે ખંભાત બંદર જે છે એ સૌથી પ્રગતિ કરતું બંદર હતું સોલંકી કાળ દરમિયાન. બરાબર? તો આ ખંભાતને યાદ રાખવાનું છે. મહી નદીની ઉત્તરે આવેલું છે અને કાવી બંદર મહીની દક્ષિણે આવેલું છે. પરંતુ બંનેના જિલ્લા જે છે એ ફરી જાય છે. ખંભાત આણંદમાં, કાવી ભરૂચની અંદર છે એ આવેલું છે. વાત કરીએ અહીંયાથી આગળ તો અહીંયાથી ગુજરાતમાં સૌ પ્રથમ ખનિજ તેલ જે મળી આવેલું છે, જે સ્થળનું નામ છે લુણેજ. ક્યાંથી મળી આવ્યું તો કે લુણેજ જે છે ત્યાંથી ગુજરાતમાં સૌ પ્રથમ ખનિજ તેલ છે એ મળી આવ્યું 1958માં. 1958માં સૌ પ્રથમ લુણેજ ખાતેથી આપણને ખનિજ તેલ જે છે એ મળી આવેલું છે અને આ ખનિજ તેલ જે છે આ લુણેજ ખાતેથી મળી આવ્યું 1958માં. 1958માં બીજી એક સ્થાપના યાદ રાખો DRDOની. DRDOની સ્થાપના પણ ક્યારે યાદ રાખવાની છે 1958માં, કે જેનું પૂરું નામ છે ડિફેન્સ રિસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન. ડિફેન્સ રિસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન તમારે નામ યાદ છે એ રાખવાનું છે કે જે DRDOનું પૂરું નામ છે, ડિફેન્સ રિસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન, કે જેની સ્થાપના પણ જે છે 1958માં થયેલી અને 1958ની અંદર આપણને લુણેજ ખાતેથી આપણને ખનિજ તેલ જે છે એ સૌ પ્રથમ ગુજરાતમાંથી છે એ મળી આવેલું. ત્યારબાદ વાત કરીએ કે અંકલેશ્વર. તો અંકલેશ્વર જે છે, બરાબર છે, આ અંકલેશ્વર જે છે કે જે શું છે એક તેલ ક્ષેત્ર છે. અંકલેશ્વર જે છે એ તેલ ક્ષેત્ર છે. અંકલેશ્વરથી એમ કહેવાય કે સુરતનું હજીરા જે છે, આ સુરત જે છે અને એનું છે હજીરા,
આ સુરતના હજીરા બંદરનો, અંકલેશ્વર અને સુરતના હજીરા બંદરનો વિકાસ જે છે એ શેના કારણે થયેલો છે? પ્રશ્ન આવો આવે તમારી સમક્ષ તો યાદ રાખજો કે અંકલેશ્વર અને સુરતના હજીરા બંદરનો વિકાસ, અંકલેશ્વર અને હજીરા બંદરનો વિકાસ શેના કારણે થયેલો છે? અંકલેશ્વરના તેલ ક્ષેત્રના કારણે. અંકલેશ્વરના તેલ ક્ષેત્રને કારણે એનો વિકાસ જે છે એ થયેલો છે. ક્લિયર છે? ઓકે. અહીંયાથી વાત કરીએ આપણે તો ભરૂચ, અહીંયાથી ભરૂચ નજીક નર્મદા નદી જે છે એ મળે છે, નર્મદા નદી. ત્યારબાદ છે એ કીમ નદી છે એ નીકળે છે અને સુરત નજીક જે છે એ તાપી નદી જે છે એ સમુદ્ર સંગમ જે છે એ પામે છે. તાપી નદીની ઉત્તરની વાત કરીએ તો તાપી નદીની ઉત્તરે અહીંયા એક ટેકરી વાળો ભાગ, મતલબ ટેકરી તો નથી પણ સુવાલીની ટેકરીઓ જે છે એ આવેલી છે કે જે કાદવ કીચડ છે. શું છે? સુવાલીની ટેકરીઓ કઈ જગ્યાએ આવેલી છે? તાપી નદીની ઉત્તરનો ભાગ કે જે પોચી જમીન વાળો ભાગ ધરાવે છે, પોચી જમીન છે, કાદવ કીચડ જોવા મળે છે કે જેને સુવાલીની ટેકરીઓ તરીકે છે એ ઓળખવામાં આવે છે. હજીરા જે છે, બરાબર છે, આ હજીરા ખાતે ક્રિભકો, કૃષક ભારતી કોઓપરેટિવ, કૃષક ભારતી કોઓપરેટિવ સંસ્થા જે છે એ આવેલી છે હજીરા ખાતે. બરાબર છે. તાપી નદીના મુખ પર એક બંદર આવેલું છે જેને આપણે કહીએ છીએ મગદલ્લા બંદર. કયું બંદર કહીએ છીએ? તાપી નદીના મુખ ઉપર આવેલું છે મગદલ્લા બંદર. આ સુરતની અંદર એક સુંદર મજાનો દરિયા કિનારો આવેલો છે. યાદ રાખો કયો બંદરનો, કયા દરિયા કિનારો લાગુ પડે છે? ડુમસ. સુરતની અંદર ડુમસ કરીને એક દરિયા કિનારો આવેલો છે. બરાબર. ત્યાંથી આગળ વધુ સુરતથી તો નવસારી જે છે, નવસારી કે જેને આપણે પ્રાચીન નામે નાગસારિકા તરીકે પણ ઓળખીએ છીએ. આ નવસારીની અંદર જે દરિયા કિનારો જે છે એ આવેલો છે કે જેને આપણે ઉભરાટ તરીકે ઓળખીએ છીએ. કયો દરિયા કિનારો છે? ઉભરાટ તરીકે જે દરિયા કિનારો છે એ આવેલો છે. નવસારી જે છે એ કઈ નદીના કિનારે વસેલું છે? તો યાદ રાખો પૂર્ણા નદીના કિનારે. નવસારી પૂર્ણા નદીના કિનારે વસેલું છે. અને આ નવસારીની અંદર આવેલું બંદર જે છે બિલીમોરા. કયું બંદર છે? બિલીમોરા બંદર જે છે કે જ્યાં જહાજ બાંધવાનો ઉદ્યોગ જે છે એ વિકસેલો છે. નવસારીના બિલીમોરા ખાતે જહાજ બાંધવાનો ઉદ્યોગ જે છે એ વિકસેલો છે. આગળ વાત કરીએ તો નવસારીથી આગળ તો વલસાડ જિલ્લો જે છે, બરાબર છે. નવસારીની અંદર કસ્તુરબા સેવાશ્રમ આવેલો છે. કસ્તુરબા સેવાશ્રમ કઈ જગ્યાએ? મરોલી. આ એટલા માટે લખું છું કે મરોલી બંદર પણ છે વલસાડ જિલ્લાની અંદર. કસ્તુરબા સેવાશ્રમ પૂછે તો મરોલી, નવસારી, અને મરોલી બંદર તમને પૂછે તો વલસાડ જિલ્લો યાદ રાખવાનો છે. મરોલી અહીંયા બંદર આવેલું છે, બરાબર છે, વલસાડની અંદર. આ ઉપરાંત અહીંયા વલસાડની અંદર એક બીચ આવેલો છે સુંદર મજાનો કે જેને આપણે તિથલ કહીએ છીએ. બરાબર છે. અને આ બીચ નજીક એક મંદિર આવેલું છે. બરાબર છે, જેને આપણે સાંઈ બાબાનું મંદિર કહીએ છીએ. સાંઈ બાબાનું મંદિર જે છે એ બીચ ઉપર આવેલું છે. મરોલી બંદર વલસાડમાં છે. આ ઉપરાંત વાત કરીએ તો વલસાડની અંદર સંજાણ બંદર છે. બરાબર છે. અને ઉમરગામ છે. સંજાણ ખાતે એમ કહેવાય કે ચાલતો આંબો આવેલો છે. શું આવેલું છે? ચાલતો આંબો જે છે એ આવેલો છે. પારસીઓ સૌપ્રથમ અહીંયા આવેલા છે. પારસી સૌપ્રથમ આવ્યા સંજાણ બંદરે. બરાબર છે. ઉમરગામ કે છેલ્લી ચેકપોસ્ટ ભીલાડ આવેલી છે. બરાબર છે. છેલ્લી ચેકપોસ્ટ કઈ આવેલી છે? ભીલાડ આવેલી છે. અને ક્યાં? ગુજરાતનો દરિયા કિનારો જે છે એ પૂરો થાય છે. ક્લિયર છે એટલી વસ્તુ? તો વિદ્યાર્થી મિત્રો, આ કંઈક આપણે જે ચર્ચા કરી છે એ તળ ગુજરાતના દરિયા કિનારાની વાત જે છે એ આપણે જોઈ. તો સ્ટેપ બાય સ્ટેપ પહેલેથી આપણે છેલ્લે સુધી જોઈએ તો આપણે ગુજરાતનો દરિયા કિનારો જે છે એ કંઈક આવી રીતે જોયો. સૌથી પહેલાં સેક્શન પાડેલા છે 3 સરસ મજાના સેક્શનની અંદર આપણે ગુજરાતના દરિયા કિનારાને ડિવાઈડ કર્યો છે. ત્યારબાદ વાત કરીએ આપણે કે ગુજરાતના કયા કયા જિલ્લાઓ દરિયા કિનારો ધરાવે છે, કેટલા ધરાવતા નથી એની માહિતી આપી છે. ત્યારબાદ વાત કરીએ કે ભારતના કેટલા રાજ્યો જે છે એ દરિયા કિનારો ધરાવે છે, જેમાં સૌથી વધારે અને સૌથી ઓછાને ટાર્ગેટ કર્યો આપણે.
ત્યારબાદ વાત કરીએ આપણે કચ્છના દરિયા કિનારો, તો જો તમે સિરક્રીકથી શરૂ કર્યું છે, કોરી ક્રીક છે આ, બરાબર છે, આ આખો પટ્ટો કચ્છનો છે, આ દરિયા કિનારો દોરેલો છે, બરાબર છે, આ દરિયા કિનારો તમારે યાદ રાખવાનો છે. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો સિરક્રીકની માહિતી આપી છે તમને, ત્યારબાદ કોરી ક્રીકની માહિતી આપી, જખૌનો સમાવેશ છે, જૈનોના 5 તીર્થો છે એની વાત કરી છે આપણે. ત્યારબાદ આગળ વધી જઈએ તો મેનગ્રુવ આખા જંગલો તમને સમજાવી દીધા વિગતવાર. આગળ વાત કરીએ તો સૌરાષ્ટ્રનો દરિયા કિનારો તમને વિગતવાર સમજી લીધો, અને ત્યારબાદ આ તળ ગુજરાતનો દરિયા કિનારો જે છે કે જેને તમે વિગતવાર સમજી લીધેલો છે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા આજનો વિડીયો સેશન જે છે અહીંયા આપણે પૂરો કરીએ છીએ. હવે પછી ફરીવાર નવા ટોપિક સાથે મળીશું, ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત.